Open your eyes very slowly. अपनी आंखें बिल्कुल धीरे से खोले. हो सके तो चेहरे पर मुस्कुराहट, स्माइल चेहरा ઉપર હોય તો સારું લાગશે. તો ગઈકાલે આપણે ફિઝિકલ ફિટનેસ વિશે વાતો કરી. આપણે 3 પ્રકારના હેલ્થની ચર્ચા કરવાની છે. એમાં પહેલું છે આપણું ફિઝિકલ હેલ્થ. એમાં આપણે 2 દિવસ ચર્ચા કરી. હવે આજે આપણું મેન્ટલ હેલ્થ એટલે માનસિક સ્વાસ્થ્ય. શરીરના રોગ આપણને દેખાય છે. ઉધરસ આવે, તાવ આવે, માથું દુખે, કમર દુખે, તો આ બધું ખબર પડે છે. પણ મનના કેટલાક અસ્વસ્થતાના લક્ષણો, રોગ એ ઝડપથી વ્યક્તિને દેખાતા નથી. તો જેમ આપણે શરીરમાં કંઈ મુશ્કેલી થાય ડૉક્ટર પાસે જઈએ, એવી રીતે મન પણ આપણું સ્વસ્થ હોય એ જરૂરી છે. એ સાઉન્ડ માઇન્ડ ઇન એ સાઉન્ડ બોડી. શરીર સ્વસ્થ હોય તો જ મન સ્વસ્થ રહે. એટલે શરીરને કેમ સ્વસ્થ રાખવું, કેવી રીતે રાખવું જોઈએ, મારે શું કરવું જોઈએ, શું ખૂટે છે, એ બધી વાતો કરી. અને આ બધી વ્યક્તિગત ચર્ચારણા વિચારણાની વાતો છે. જેટલું તમે તમારા વિશે વિચારો એટલું તમને વધારે ખ્યાલ આવે. બરાબર. સામાન્ય રીતે લોકો માનસિક સ્વાસ્થ્યને એટલું બધું મહત્ત્વનું ગણતા નથી, અથવા એવી જાગૃતિ નથી, અથવા એવો ડર છે. તમે એમ કહો કે યાર મને તો બધા વચ્ચે ઊભા થતાં બીક લાગે છે, ડર લાગે છે, હું ઊભો થઈને બોલી નહીં શકું, મને તો પગ ધ્રુજવા માંડશે. તમને આવો વિચાર આવે પણ તમે રજૂ કરો તો તરત ડર લાગે કે લોકો મજાક કરશે, હસી ઉડાડશે, મશ્કરી કરશે. એટલે લોકો પછી બોલવાનું ટાળે, અભિવ્યક્તિ જ ના કરે, આવું બધું કરતા હોય. પણ જેમ શરીરની મુશ્કેલી તમને પેટમાં દુખે, માથું દુખે, પગ દુખે તો ડૉક્ટરને કહો, એમ મનની પણ કોઈ પ્રકારની મુશ્કેલી, મૂંઝવણ હોય, જેમ આપણે કહે ને આધિ, વ્યાધિ અને ઉપાધિ, આમ 3 પ્રકારની અવસ્થાઓમાં કોઈની મદદ લઈએ તો આપણને ઝડપથી નિરાકરણ મળે. એટલે આજે આપણે થોડી એની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન એ છે કે આપણે આપણા માનસિક વિકાસ માટે શું કરીએ છીએ? શરીરનો વિકાસ તો ઘણીવાર એની રીતે થતો જ હોય. બાળકનો જન્મ થાય ત્યારે એ 1.5-2 કિલો, 3 કિલો, 4 કિલો દરેકનું અલગ અલગ હોય. પછી જેમ બાળક મોટું થાય એમ શરીર, અવયવો બધા વિકસતા જાય. ખોરાક શરીરમાં જાય, પોષણ મળે એટલે શરીર વધવાનું જ છે. વૃદ્ધિ છે એટલે વિસ્તાર છે, અને વિકાસ એટલે આખું માનસિક રીતે, બૌદ્ધિક રીતે જેને આપણે કહીએ એ બધું. સંપૂર્ણ તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. તમારી એનર્જી ક્યાંય વેડફાવી ન જોઈએ. તમે રિલેક્સ મહેસૂસ કરી શકો એવી રીતે બેસવાનું. બહુ ટાઈટ પણ નહીં, બહુ ઢીલા પણ નહીં. રાઈટ, યોગ્ય પોઝિશનમાં, જેમાં તમારી રિસેપ્ટિવિટી વધે, તમે સરસ રીતે સાંભળી શકો એવું. અહીંયા બેઠા જ છો તો પછી પૂરું મન, શરીર બે અહીંયા જ રાખવાનું. બરાબર. તો શારીરિક વિકાસ માટે ઘણીવાર વધારે પ્રયત્નો કરવા નથી પડતા હોતા. પણ માનસિક વિકાસ માટે પ્રયત્નો કરવા પડે છે. શરીરમાં તો ઘણીવાર એમ કે વજન વધારો તો પ્રોટીનવાળો ખોરાક ખાય, દૂધ વધારે પીવે, ચરબીવાળો ખોરાક ખાય એટલે વજન વધે. માણસ જીમમાં કસરત કરવા જાય ને એટલે પહેલું ઘણીવાર બોડી જોયા પછી કે તમારે વેઇટ ગેઇન કરવાની જરૂર છે. હું મેમનગર ભણતો ત્યારે હું ને શ્યામજી ભગત ને બીજા 2-3 મિત્રો એ બધા અમે વસ્ત્રાપુરમાં જિમ્નેશિયમમાં જતા. વહેલા 6 વાગ્યામાં ત્યાં પહોંચી જઈએ. એટલે પહેલી વખત હું ગયો એટલે પછી તરત કે વેઇટ ગેઇન કરો, તમે વજન વધારો, એટલે પછી આ બધા મસલ્સ વિકસે.
એટલે દંડ ને બેઠક ને હેવી એક્સરસાઇઝ ને પછી વધારે કસરત કરો એટલે ભૂખય લાગે વધારે, એટલે પછી ખોરાક તમે વધારે લો, એટલે પછી આમ તમારું મહિનો જેવું થાય ત્યાં આમ થોડુંક મસલ્સ બધા થોડાક દેખાય એવા થઈ જાય. એટલે લોકોને શરૂઆતમાં આવું બધું કોલેજ કાળમાં આવું બધો થોડું પ્રદર્શન વૃત્તિનો શોખ હોય કે જરાક આમ લાગવા જોઈએ, વટ પડવો જોઈએ. પણ આ બધા આપણા વહેમ છે કે લોકો આપણને જુએ છે અને આપણા વિશે બહુ બધું ધ્યાન રાખે છે, પણ કોઈને એનાથી કંઈ ફરક પડતો નથી. એટલે એ બધી શારીરિક વિકાસની વાતો છે કે તમે ના થાવ તોય પ્રયત્ન ના કરો તો અમુક ટાઈમે શરીર વધવાનું જ હોય, બરાબર. પણ મનના વિકાસ માટે પ્રયત્ન કરવો પડે. હવે મન અને મગજ, માઇન્ડ અને બ્રેઇન, આ બે વસ્તુઓ છે. આ બંને સરખી છે એવું કેટલા કહે છે? માઇન્ડ અને બ્રેઇન બે એક જ છે એવું કેટલા માને છે? હાથ ઊંચો કરો. નોબડી. બંને ડિફરન્ટ છે, માઇન્ડ અને બ્રેઇન, એવું કેટલા માને છે? ઓકે. જેને ખબર જ નથી કે આ ભેદ શું છે એવા કેટલા છે? મને કંઈ ખબર નથી આ બે શું છે. ઓકે, વેરી ગુડ. તો બ્રેઇન ઇઝ એ સ્ટ્રક્ચર, માઇન્ડ ઇઝ એ ફંક્શન. સ્ટ્રક્ચર હોય, જેમ કે આ પિલર છે તો આ સ્ટ્રક્ચર છે, એને તમે સ્પર્શી શકો, એનો ફોટો પાડી શકો. એમ આપણા બ્રેઇનનો ફોટો પાડી શકાય. ઘણી વખત પછી આ ન્યુરોસર્જન પાસે જાય, ઘણાને તકલીફ હોય કશું, પછી ડૉક્ટર ફોટો પાડીને કહે મગજમાં કાંઈ નથી, તમે ચિંતા ના કરશો. એટલે બધા સગાવાલા મિત્રો કહે અમે તો એનો વર્ષોથી કહે છે કારણ મગજમાં કંઈ છે જ નહીં, પણ એ સમજતા જ નથી કે. એટલે બ્રેઇનનો ફોટો પડે. માણસ બાઇક ઉપર જતો હોય ને હેલ્મેટ ના હોય તો અથડાય તો કે ને બ્રેઇન હેમરેજ થઈ ગયું, માથું અથડાયું, ફાટી જાય આ બધું. તો બ્રેઇન ડેમેજ થાય એટલે સ્ટ્રક્ચર ડેમેજ થાય. પણ માઇન્ડ છે એ ફંક્શન છે. માઇન્ડને તમે જોઈ ના શકો. તમને એમ વિચાર આવે પણ એ વિચાર અહીંથી આવ્યો, અહીંથી આવ્યો, અહીંથી આવ્યો, અહીંથી આવ્યો, ક્યાંથી આવ્યો ખબર ના પડે, બરાબર. એટલે બ્રેઇન ઇઝ એ સ્ટ્રક્ચર, માઇન્ડ ઇઝ એ ફંક્શન. એટલે મગજનો વિકાસ તો કુદરતી રીતે, બાળક નાનું હોય તો એનું માથું આવડું હોય, પછી જેમ 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 એ અવસ્થા ઉંમર વધે એમ એમ દરેક અવયવોનો એ સહજ રીતે વિકાસ થાય. તમે મગજને મોટું ના કરી શકો કે યાર મને તો બહુ આવડું જ છે મગજ, થોડુંક આમ મોટું હોવું જોઈએ. નાનું ને મોટું બે મગજ હોય આપણે, લેફ્ટ અને રાઇટ હેમિસ્ફિયર છે આપણા, ડાબું અને જમણું મગજ જેને કહીએ, લેફ્ટ અને રાઇટ હેમિસ્ફિયર. તો એનો પણ આખો અભ્યાસ હોય કે તમારું રાઇટ બ્રેઇન વધારે એક્ટિવ હોય તો અમુક કલાઓમાં, વિષયોમાં તમે વધારે આગળ હોય. તમારું લેફ્ટ બ્રેઇન વધારે હેમિસ્ફિયર એક્ટિવ હોય તો તમે અમુક વિષયોમાં આગળ હોય. કેટલાક લોકો છે તો એ સ્પોર્ટ્સમાં, કલામાં, બીજી ત્રીજી બાબતોમાં આગળ હોય તો એનો અમુક પાર્ટ એક્ટિવ હોય. કેટલાક લોકો છે એ મેથ્સમાં, સાયન્સમાં, ભાષામાં એમાં આગળ હોય તો એનો અમુક પાર્ટ આગળ હોય. એટલે બંને માઇન્ડનું બેલેન્સ થવું જોઈએ, બ્રેઇનનું, હેમિસ્ફિયરનું. એટલે એનો રિપોર્ટ કરાવી શકાય છે. તમારું દિમાગ બેલેન્સ્ડ છે કે નહીં એનો રિપોર્ટ કરાવી શકાય છે, જેને DMIT એવું કહેવાય છે. આખો એ ડર્મેટોલોજી એટલે કે સ્કિનનું જે વિજ્ઞાન છે એના ઉપરથી એ રિપોર્ટ આખો થાય છે. આપણા જે ફિંગર ટિપ્સ છે, આ બંને આંગળીઓના ટેરવા, એને સ્કેનરમાં રાખીને આમ ત્રણેય સાઈડ સ્કેન કરે, બંને હાથના અંગૂઠો, આંગળી બધાયને, સીધો, લેફ્ટ અને રાઈટ, અને એના આધારે પછી આ બધા રિપોર્ટ થાય. 20 પ્રકારના રિપોર્ટ એમાંથી આવે છે. તો એ ક્યારેક આપણે વિઝ્યુઅલ ફેસિલિટી હશે ત્યારે એ બતાવીશું, એવું હોય છે. અને એની અંદર ઘણીવાર તમે કયા ફિલ્ડમાં વધારે સફળ થશો, આગળ જશો, કઈ શક્તિઓ વધારે છે તમારામાં, શેમાં સફળ થવાની સંભાવના છે, આ બધી તમને બતાવે. એ કોઈ જ્યોતિષશાસ્ત્ર જેવું નથી કે હાથ જોઈને પેલી રેખાઓ જોઈને કહે છે, બરાબર. જ્યોતિષશાસ્ત્રમાં તમે એમ કહો છો કે આમ
આંગળીઓની રેખા જોઈને માણસનું ભવિષ્ય નક્કી કરે અથવા તો આવું હશે એવું બતાવે. પણ જે લોકોને હાથ જ ના હોય એનું શું? બરાબર, તો એનું ભવિષ્ય ના હોય. ઘણા લોકો એવા હોય જ છે ને કે જેને જન્મથી હાથ ન હોય અથવા કપાઈ ગયો હોય અકસ્માતમાં, તો પછી એને શું ભવિષ્ય ના હોય? બરાબર હોય. એટલે આ બધું એવું વિજ્ઞાન છે કે તમને બતાવે કે અહીંયા ખાડો છે, અહીંયા ટેકરો છે, અહીંયા પાણી છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, જરા સાચવવું જોઈએ એના માટે હશે. પણ માણસ બધું જ એવું જો જોઈ જોઈને જાણીને કરે તો ઘણી વાર ડિસિઝન લઈ જ ના શકે. એ વિશેષતા મર્યાદા બધું બધા શાસ્ત્રોનું હોય છે. એટલે મૂળ વાત હતી આપણી બ્રેન અને માઇન્ડની. તો આપણો માનસિક વિકાસ થાય એના માટે આપણે પ્રયત્નો બધાએ કરવા પડે છે. તો તમારો માનસિક વિકાસ થાય એના માટે તમે શું પ્રયત્ન કરો છો એ વારાફરતી બહુ ટૂંકમાં મને કહો, ઝડપથી. ચાલો બોલો, તમે શું પ્રયત્ન કરો છો? મોટેથી બોલવાનું, બધા સાંભળી શકે. મોટિવેશનલ સોંગ સાંભળો છો? દાખલા તરીકે મને ઉદાહરણ આપો. ગેટ રેડી ટુ ફાઇટ એટલે બરાબર. એટલે ત્યાર પછી શું સંજોગોમાં તમે ફાઇટ કરી એ કહો મને, કે મારી સામે આવા પ્રોબ્લેમ આવ્યા અને આ સોંગ સાંભળ્યું હતું એટલે હું તો તૈયાર થયો અને પછી મેં ફાઇટ કરી. મજા આવવી એ અલગ વસ્તુ છે, મોટિવેશન મળે એ પણ સારું છે, પણ મનનો વિકાસ એ એવી વસ્તુ છે કે તમે આજે છો એના કરતાં તમને આગળના સ્ટેપ ઉપર લઈ જાય એને વિકાસ કહેવાય. તમે ત્યાં બેઠા છો ત્યાંથી એક સ્ટેપ આગળ આવો, પછી ત્યાંથી આગળ આવો, અહીં આવો, અહીં આવો, અહીં બેસો, તો આ સ્ટેપ ઉપરના થયા ને. એવી રીતે જે વસ્તુ માટે તમે પ્રયત્ન કરો અને પ્રયત્ન કર્યા પછી તમારા જીવનમાં ફેરફાર આવે એવું. વિદ્યા વિશે તો કહેવાય છે ને, સા વિદ્યા યા વિમુક્તયે. વિદ્યા એનું નામ છે કે જે આપણને આપણી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે. એટલે તમને જે કંઈ પ્રોબ્લેમ છે એમાંથી છોડાવે, તમે એનાથી છૂટો તો તમે સાચી વિદ્યા ભણ્યા છો. તમે ભણો છો પણ પ્રોબ્લેમ વધતા જ જાય છે અથવા સોલ્વ નથી થતા, તો તમે સાચી વિદ્યા ભણી રહ્યા નથી. બરાબર, તો તમે ટાઈમ પાસ કરી રહ્યા છો, ડિગ્રી મેળવી રહ્યા છો, કાગળના ટુકડા ભેગા કરી રહ્યા છો. એટલે સાચી વિદ્યા એને જ કહેવાય કે તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય. એ તમારો પૈસાનો પ્રોબ્લેમ હોય તોય સોલ્વ થાય, તમારો કોઈ જીવનની મૂંઝવણ હોય તો પણ સોલ્વ થાય, અથવા બીજી કોઈ બાબતો હોય તેમાંથી પણ તમને રસ્તો મળે, એનું નામ વિદ્યા કહેવાય. એટલે આપણે આમ હું તમને જે પ્રશ્નો પૂછું છું એને થોડુંક સહેજ વિચારવાનો પ્રયત્ન કરવાનો, બરાબર? એટલે થોટ પ્રોસેસ આપણી થોડી મજબૂત બનશે. ચાલો, તમે શું કરો છો? પુસ્તકો વાંચન કરો છો. દાખલા તરીકે ટાઇટલ્સ કેવા? કે જીવન ચરિત્ર ઉપર હોય, નોવલકથા હોય, અલગ અલગ, જેમ કે શરદ મહેતા છે, શરદ ઠાકર સિંહ પુરુષ છે, તેમાં વીર સાવરકરનું કહેવાય આપણે જાણે, જેમ કે કોઈ દી સાંભળ્યું ના હોય એવી કહેવાય, એમાં વીર સાવરકર વિશે એમનું જીવન આપ્યું છે. આપણને ખબર પડે કે એમ કઈ પ્રકારનું એમનું જીવન હતું એમ. બરાબર, ઓકે. માની લો કે તમે જાણી લીધું કે વીર સાવરકરનું જીવન આવું હતું, તો જાણ્યા પછી જીવનમાં શું ફેર પડશે? એમના જેમ અનુસરણ કરવાનું. બરાબર, ઓકે. એટલે એમને અમુક અમુક પરિસ્થિતિમાં આવી રીતે રસ્તો શોધ્યો, તો આપણના જીવનમાં એવી પરિસ્થિતિ આવે તો આપણે પણ એવી રીતે રસ્તો શોધી શકીએ. બરાબર છે. જીવન ચરિત્ર બીજું કહ્યું તમે. જીવન ચરિત્ર છે ને કહેવાય, અંગ્રેજીમાં શું કહેવાય એને? એને અંગ્રેજીમાં બાયોગ્રાફી. તો બાયોગ્રાફી અને ઓટોબાયોગ્રાફીમાં શું ફેર? બાયોગ્રાફી અને ઓટોબાયોગ્રાફીમાં શું ફેર? કોણ કહે છે? ઓટોનો અર્થ શું? ઓટોમેટિક. એ તો પાછો આખો શબ્દ થઈ ગયો.
આપણે ખાલી ઓટો શબ્દનો અર્થ લેવાનો છે. ઓટો એટલે શું? મેટિક શબ્દ અલગ છે અને ઓટો અલગ છે. એ ભેગા થયા એટલે ઓટોમેટિક. ઓટોગ્રાફ, ઓટો બાયોગ્રાફી. ઓટો એટલે સ્વ, પોતાના વિશે જ પોતે લખ્યું હોય એને ઓટોબાયોગ્રાફી કહેવાય, જેને આપણે આત્મકથા કહીએ ને. તમારા વિશે તમે પોતે જ પુસ્તક લખો એને ઓટોબાયોગ્રાફી કહેવાય કે મારો જન્મ અહીંયા થયો હતો, મારું બાળપણ અહીં વીત્યું હતું, મને આવી મુશ્કેલીઓ આવી, મેં આવું આવું કર્યું, પછી હું આમ પરદેશ ગયો, પછી આવું થયું, મારા જીવનમાં આવી ઘટનાઓ બની, આવા આવા સંઘર્ષમાંથી હું પસાર થયો અને આવું હું શીખ્યો એમાંથી. તો ધીસ ઇઝ ઓટોબાયોગ્રાફી. ગાંધીજીએ જે લખ્યું છે ને સત્યના પ્રયોગો અથવા મારી આત્મકથા, એ. અને બીજાના વિશે કોઈ બીજી વ્યક્તિ લખે, તમારા વિશે કોઈ બીજી વ્યક્તિ લખે, આ ભાઈના વિશે આ ભાઈ લખે કે આ ભાઈનો જન્મ અહીં થયો હતો, અહીં થયું હતું, આમ હતું, આમ હતું. જોગી સ્વામીની જીવન ગાથા એ માધવપ્રિદાસજી સ્વામીએ લખી તો એને જીવન ચરિત્ર કહેવાય, બાયોગ્રાફી. કે સ્વામીજીનો જન્મ અહીં થયો હતો, આવી રીતે દીક્ષા લીધી, આવી રીતે ગુરુકુળમાં આવ્યા, આવી રીતે ભજન કરતા, આવી રીતે હરિભક્તોની મુશ્કેલી, દુઃખ, દર્દ, પીડા છે એ મહારાજને પ્રાર્થના કરીને દૂર કરતા, તો એને બાયોગ્રાફી કહેવાય. એટલે બાયોગ્રાફી ને ઓટોબાયોગ્રાફી આ બધું લોકો પોતાના વિશે સમાજને ખ્યાલ આવે એટલે પણ લખતા હોય અને બીજાના વિશે પણ લખાવતા હોય છે. બોલો, તમે શું કરો છો વિકાસ માટે, માનસિક વિકાસ? વચનામૃત સ્વામીની વાતો વાંચું એટલે એમાંથી કંઈ પણ એવું મળતું હોય પ્રેરણા સ્ત્રોત. પછી પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીની કથા ચાલતી હોય તો એમાંથી પણ ઘણી પ્રેરણા મળે, જીવનમાં ઉતારું આગળ સુધારું. બરાબર છે. વચનામૃત વાંચો છો, સ્વામીની વાતો, હરિસ્વરૂપ સ્વામીની કથા વગેરે સાંભળો છો. એવું કંઈ હોય મોટિવેશન આપે તો એમાંથી એવું મને કહી શકો કે એ તમે કેટલા ટાઈમથી વાંચતા હશો? વચનામૃત મીન્સ અમે હું નથી વાંચતો, પણ જ્યાં અમે મંદિરમાં હોય તો સંતો વાંચતા હોય, એમાં સત્સંગ થતો હોય તો એમાં વાંચતા હોય. એટલે બીજા કોઈક વાંચે તો તમે સાંભળો, તમે વાંચતા નથી. તો તમે કેમ નથી વાંચતા? ટાઈમ મળતો નથી. ટાઈમ તો મળતો પણ હું એમ ઉપયોગ નથી કરતો. ઓકે, ટાઈમનો ઉપયોગ બહુ તમે કરવા અવેર નહોતા. ઓકે, બરાબર છે, બહુ સરસ. તમે બરાબર જ છે. શું બરાબર છે? મારો પ્રશ્ન એ છે કે તમે તમારા માનસિક વિકાસ માટે શું કરો છો? ઇલેક્ટ્રોનિક વસ્તુ ઓછી ઉપયોગ કરો. મોટેથી બોલો. ઇલેક્ટ્રોનિક વસ્તુ ઓછી ઉપયોગ કરું છું. તો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઓછી ઉપયોગ કરવાથી માનસિક વિકાસ કેવી રીતે થાય? શાંતિ મળે જરાક. શાંતિ મળે, મન શાંત થયું, પણ એનો વિકાસ કેવી રીતે કરો છો? આજે જે વસ્તુ તમને નથી આવડતી, નથી ખબર, એ શીખવા માટે કે એ શું એવા પ્રયત્નો કરો છો કે તમારો માનસિક વિકાસ થાય? થોડાક પુસ્તકો વાંચું ક્યારેક. કેવા પુસ્તકો વાંચો છો? શ્રીમદ ભાગવત ગીતા ને એ બધું. ઓકે, કેટલા અધ્યાય છે શ્રીમદ ભાગવતમાં? 18. 18 અધ્યાય છે. બરાબર. ઓકે, કોણે લખ્યું છે? કૃષ્ણ ભગવાને પોતે કહ્યું છે. કૃષ્ણ ભગવાન પોતે લખ્યું છે, કહ્યું છે. કહ્યું છે. ઓકે, બરાબર. બરાબર છે. ઓકે, વેરી ગુડ. ચાલો, તમે શું કરો છો? બોલો. અવાજ બેસી ગયો છે. ધીમે બોલો, હું સાંભળી લઈશ. કંઈ કરતા નથી. ઓકે, ચાલો, તમે? મારું માઇન્ડ છે ને થોડું ક્રિએટિવ છે. હા, મને ઘણા લોકોએ બી કીધું છે કે તારું માઇન્ડ ક્રિએટિવ છે, તો હું મારી ફિલ્ડમાં આગળ વધવા પ્રયત્નો કરું છું. જેમ કે મારે ગ્રાફિક ડિઝાઇનમાં આગળ વધવું છે, તો રોજ નવી ટ્રિક્સ, ટિપ્સ ને નવા કંઈક ડિઝાઇન્સ બનાવવાના પ્રયોગ કરું છું અને શીખું છું. ઓકે. એટલે બીજા કહે છે એટલે તમે માનો છો કે માઇન્ડ ક્રિએટિવ છે? પોતાની જે બી માનું છું. તો એવા કયા એક્ઝામ્પલ તમે આપી શકો જે બતાવે કે તમારું માઇન્ડ ક્રિએટિવ છે? આપણે કંઈ બી જેમ કે
પોસ્ટર્સ ને એવું બધું જોતા હોય બરોબર, તો એમાં ડિઝાઇન્સ હોય એમાં હું પણ એક્ઝામ્પલ્સ લેતો અલગ અલગ ડિઝાઇનના, કાં તો પછી એમાં ફેરફાર કરીને કંઈક નવા ચેન્જીસ લાવું, એનાથી કંઈક નવું પોસ્ટરની ડિઝાઇન ઊભી થાય ને એના પછી જે બીજાને બતાવ્યા પછી જે બીજાને ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય ને એ વસ્તુ કરું. બરાબર છે. ઓકે, બરાબર છે. કાંઈ નથી કરતા. ઓકે, ચાલો તમે. મારી મેન તો વેદની ફિલ્ડ છે. મારે હમણાં જ વેદ કમ્પ્લીટ થયો છે. હા. તો હમણાં જેની ફાઇનલ એક્ઝામ આપી છે તો એના માટે મને જ્યારે કોઈ પણ આમ મોટિવેશન જેવું જોતું હોય, મારી વેદની ફિલ્ડ છે તો હું મને પહેલાંથી લર્ન કરવું વધારે. જો તમે ફિલ્ડ ગમે તે હોય તમારું, આપણો પ્રશ્ન એ જ છે કે તમે તમારો માનસિક વિકાસ થાય એના માટે શું કરો છો? તો મને જ્યારે પણ એવું કંઈ થાય એવું કંઈ થાય એટલે શું? મારે ટાઈમ હોય જ ત્યારે હું વધારે વેદ લર્ન કરું. વેદ ભણો છો, બરાબર. કયો વેદ ભણો છો? હા, અથર્વવેદ. અથર્વવેદ. ઓકે, એનો શ્લોક એકાદો સંભળાવી શકો મને? હા, યસ. હા તો આમ કહો, આમ નહીં. હા, આ જ કહો. ચાલો, યસ, બોલો. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ધીતિવાયે અનયન વાચોગ્રમ મનસા વાયે વદનૃતાની તૃતીયેન બ્રહ્મણા વા વૃધાના સ્તુરીયેણ મન્વતા નામધેનોઃ. ઓકે, પછી સામવેદ કંઈ શીખવામાં આવે છે તમારે? નહીં. સાંભળ્યો તો હશે તમે? એક જ વેદ. બરાબર. સામવેદના કોણ છે? તમે. ઓકે, વાહ ભાઈ વાહ, બહુ સરસ. તો તમે એ પણ કરો છો. સરસ, વેરી ગુડ. ચાલો, ત્યાર પછી તમે શું કરો છો? લેખન. શું લેખન કરો છો? અલગ અલગ વિષય ઉપર યોગ છે, મતલબ થોડું થોડું લખું મારી રીતે, અને બીજી વાર બધાય મતલબ પુસ્તકોમાંથી વાંચન કરીને મારી રીતે લખું થોડું. લેખનનો અર્થ મારે શું સમજવાનો? તમે નવું સર્જન કરો છો એવું, કે કંઈક સારું તમને લાગે ને તમારી ડાયરીમાં ઉતારીને લખો છો, નોંધ કરો, કલેક્શન કરો, એવું સમજવાનું? કલેક્શન એ કહેવાય ને, થોડુંક નવું એમ બધું મિક્સ થોડું. નવું એને કહેવાય કે જેની અંદર જે છે જ નહીં એવું સર્જન તમે કરતા હોય. અત્યારે છે ને આ જે નવ શું કહેવાય અણીમા મહિમા જે છે અષ્ટસિદ્ધિ, હા. એની ઉપર મને ક્યાંય બહુ બુક મળી નથી, અને અત્યારે શ્રીમદ ભાગવતમાંથી થોડુંક એવું મળ્યું છે તો થોડુંક મારી રીતે લખું છું. બરાબર, ઓનલાઈન એ બહુ મળતું નથી એની ઉપર. તો બરાબર. ઈચ્છા છે લખવાનું 3 રીતે હોય. એક તો તમે વાંચો, એમાં જે સારું લાગે એને તમારી ડાયરીમાં નોંધ કરો, તો આને તમે ખાલી બધો સંગ્રહ કર્યો કહેવાય. બીજું એવું છે કે જેમાં તમે સંપાદન કરતા હોય, 5 વસ્તુ વાંચીને પછી એને ભેગી કરો ને ક્યાંક આપવાની હોય, એને સંપાદન કહેવાય, ફેરફાર સાથે. અને લેખન, સર્જન એટલે જે વસ્તુ દુનિયામાં છે જ નહીં, અથવા તો એ વિષય ઉપર કંઈ પ્રકાશ કોઈ ફેંક્યો નથી, તો એવું કંઈક તમે કરો, એનું નામ સર્જન કહેવાય. ઓકે, એટલે તમે આ ડાયરીમાં લખીને. યજ્ઞવલ્લભ સ્વામી એવું કીધું છે કે એની ઉપર જેટલું બને એટલું બધું લખ, તો આપણે જે ગુરુકુલ દર્શન છે એમાં આપણે છાપશું. બરાબર છે, વેરી ગુડ, બહુ સરસ. ચાલો, તમે શું કરો છો? માનસિક વિકાસ થાય તે માટે જે લેખન કાર્ય મીન્સ હોમવર્ક આપે આપણને, હા, એ હોમવર્ક કઈ રીતે આપણે પોતાની રીતે બુકમાંથી જોઈને કરી શકીએ હા. એના માટે. એટલે હોમવર્ક ના હોય તો શું કરો? નહીં, હોમવર્ક હોય જ છે daily. હોય જ તે. એવી રીતે થાય. બરાબર. ઓકે, બરાબર, બહુ સરસ. વેકેશનમાં શું કરો? વેકેશનમાં વેકેશન હોમવર્ક આપે. અચ્છા, ઓકે. તો કોઈએ સોંપેલું કામ ના હોય તો શું કરો? કોઈએ તમને કંઈ સોંપેલું ના હોય, હોમવર્ક કંઈ નથી ને કોઈએ સોંપ્યું નથી, તમે ફુરસદમાં છો, કોઈ કહેનારું નથી, કામ કરો, એવા ટાઈમે શું કરો તમે? થોડીક વાર શયન. હે? સુઈ જાઓ એમ. આમ આરામ, રિલેક્સ થા. ઓકે, ચાલો. વાંચો છો? બરાબર. હા. ક્યારેક ક્યારેક એવી નવલકથા મતલબ નોવેલ્સ વાંચી. નવલકથા એટલે શું? નવલકથાની નોવેલ્સ વાંચી.
નોવેલ્સ વાંચો છો? ઉભા રહો, હસવાનું નહીં. નોવેલ અને નવલકથામાં શું ફરક? નોવેલ્સમાં એવું છે કાંઈક આપણે બોલો. જો હું આ બધું તમને એટલે પૂછી રહ્યો છું કે તમે જે બોલો છો એના વિશે સ્પષ્ટ છો, અથવા હું કે તમે આપણે જેટલું બોલીએ છીએ એના વિશે આપણને ખબર છે કે શબ્દનો અર્થ શું છે? બંનેનો મિનિંગ એક એક જ છે. જ થાય. નોવેલ ઇંગ્લિશ વર્ડ છે, નવલકથા ગુજરાતી શબ્દ છે. ઓકે, મતલબ ક્યારેક વાંચી છે યુગ પુરુષ ને એવી વાંચી. બરાબર. યુગ પુરુષ કોણે લખ્યું છે? ખબર નહીં. બરાબર. તો જુઓ, તમને વાંચનનો શોખ હોય, રીડિંગનો, તો એના લેખક કોણ છે, એના પબ્લિશર એટલે પ્રકાશક કોણ છે, શેના વિશે લખાયું છે, એનું તમને સંક્ષિપ્તમાં થોડું ઘણું કહેતા આવડવું જોઈએ. આટલું હંમેશા રાખવાનું. બરાબર. ચાલો, કશું કરતા નથી. બરાબર. ચાલો, તમે માનસિક વિકાસ માટે શું કરો છો? હા, અલગ અલગ એટલે કેવા? એક સાથે 5 પાથરીને 5 વાંચો તો? નોવેલ્સ હોય છે, પછી કોકની બાયોગ્રાફી હોય છે, પછી અમુકમાં જાણવા જેવું હોય છે, તો એવા પુસ્તકો વાંચું. હા, છેલ્લું કયું વાંચ્યું? લાસ્ટમાં વાંચી હતી ચેતન ભગતની છે વન ઇન્ડિયન ગર્લ. બરાબર. શું છે એની વાર્તા સાર? એમાં એક જે વન ઇન્ડિયન ગર્લ અમેરિકામાં જોબ કરતી હોય છે, એનો પર મંથ લગભગ 4 લાખ જેટલો પગાર હોય છે. અને એ અલગ અલગ 3 કે 4 અફેર હોય છે સ્ટાર્ટિંગથી. બરાબર. પછી છેલ્લે જ્યારે એના લગ્ન થાય છે ત્યારે બધા જ એના અફેર્સના જે એના બોયફ્રેન્ડ જે કહી શકાય તે બધા એકસાથે આવે છે અને બધા એને કાર પ્રપોઝ કરે છે. ઓકે, બરાબર. તો એમાંથી શું તમે શીખ્યા પછી સાર રૂપે? અથવા તો એ તમને બુક વાંચવાનું કેમ મન થયું? જો તમારે કોઈ પ્રકારની ગિલ્ટ ફિલિંગ નહીં રાખવાની કે આ બાબત હું જાણવા માગતો હતો, અથવા આવી બાબતોના લીધે મને રસ પડ્યો એટલે મને આ વાંચવાની ગમી. ઇટ્સ ઓકે. એમાં કંઈ આમ તમે ખરાબ છો કે તમારું કેરેક્ટર સારું નથી કે તમે કંઈક જુદી પ્રકારના છો, એવું હું બિલકુલ નથી માનતો. પણ વાત એટલી જ છે કે તમે જે બોલો છો, કરો છો, વાંચો છો, એનો હેતુ સ્પષ્ટ તમને છે કે નહીં. આ દુનિયામાં કોઈ વસ્તુ ખરાબ નથી, પણ તમે એને કેવી રીતે લો છો એના ઉપર બધું છે. જળ એ જીવન કહીએ છીએ ને આપણે, જળ એ જીવન છે. માણસ ઘણીવાર તરસ્યો હોય તો પાણી માટે તળવળતો હોય, તમે એને થોડું પાણી પીવડાવો તો માણસ જીવી જાય ને. હવે માણસને તમામ ડૂબાડી દો નદીમાં, દરિયામાં ઊંધો રાખીને કલાક સુધી કે પીજ પાણી હવે ચાલતું, તો પછી હવે એ જળ જીવન કહેવાય? પછી જળ મૃત્યુ થઈ જાય. એટલે આ બધું વિવેક બુદ્ધિ ઉપર આધાર છે. એટલે તમે કશું જ ખોટું કરો છો એવી ફિલિંગ નહીં રાખવાની. ઘણીવાર અમુક રસ્તે ગયા પછી માણસને ખબર પડે કે આ રસ્તે જવા જેવું નથી. એટલું ખબર પડે ને તો એ જીવનનો મોટો બોધ છે. બરાબર. એટલે એવું કોઈ ફિલિંગ વચનામૃત વાંચતો હોય એટલે બહુ સાત્વિક ને ઉચ્ચ કક્ષાનો હરિભક્ત હોય એવું નથી હું માનતો. અને આવી કોઈ બુક વાંચતા હોય, નોવેલ, કોઈ રોમેન્ટિક બુક વાંચતા હોય એટલે સાવ હલકી કક્ષાનો હોય એવું નથી હોતું. એમાંથી શું તમે સાર ગ્રહણ કરો છો, પકડો છો, લો છો, એના ઉપર હોય છે. એટલે એવી રીતે ક્યાંય કોઈ ઉપર આપણે હસવાનું પણ નહીં ને આપણા ચહેરા ઉપર એવા ભાવ પણ નહીં લાવવાના. બરાબર. ચાલો, બરાબર છે. ઘણી વખત શું છે, તમે શું શીખો છો એ તમને ખબર નથી હોતી. મહાભારતની અંદર જેમ કે અનેક પ્રકારના કેરેક્ટર્સ છે, તો દરેક પ્રકારના હ્યુમન નેચરના પાત્રો મહાભારતમાં છે. સાત્વિક પણ છે, સમર્પિત પણ છે, કુટિલ પાત્રો પણ છે, રાજનીતિ રમવાવાળા પણ છે, લોભી પણ છે, શૂરવીર પણ છે, કાયર પણ છે, બધા જ પાત્રો છે. તો વિલિયમ શેક્સપિયરે જે નાટકો લખ્યા હતા એમાં એ જ વસ્તુ હતી, હ્યુમન નેચર. એટલે આપણે 3 વસ્તુ જાણવાની હોય. એક તો જે દુનિયામાં
આપણે રહીએ છીએ એ દુનિયા વિશે આપણને ખબર હોવી જોઈએ કે આ દુનિયામાં આવી આવી પ્રકારના લોકો છે તો તમને ડીલ કરતા આવડશે ને. તમે આ બધા જોડે રહો છો તો આમાં બધા કંઈ એકદમ પવિત્ર ભાવનાવાળા જ છે એવું માની લેવાની કોઈ જરૂર નથી, અને આમાં બધા લબાડ જ છે એવું માનવાની જરૂર નથી. પણ ખબર ક્યારે પડે તમે ભેગા રહો છો ત્યારે. એમ દુનિયામાં અનેક પ્રકારના સ્વભાવવાળા માણસો છે એ તમે સમૂહમાં રહો એટલે આપણને એનો અનુભવ થાય છે અને આપણે કેળવાઈએ છીએ. બરાબર. એટલે તમે જે કંઈ વાંચો છો, જુઓ છો, સાંભળો છો, આમાંથી આપણું દિમાગ બધામાંથી કશુંક ને કશુંક લેતું જ હોય છે. અને તાત્કાલિક આપણને ખબર નથી હોતી કે આજે મેં આ લીધું, પણ આજે લીધેલું, વાંચેલું, જોયેલું, સાંભળેલું તમને 15 વર્ષ પછી પણ કામ આવી શકે. બરાબર. એટલે સારી વસ્તુ ગમે ત્યાંથી શીખી શકાય છે અને નબળી વસ્તુ હોય એ પણ ગમે ત્યાંથી આવતી હોય છે. એ દૃષ્ટિકોણ ઉપર આધાર છે. અને દૃષ્ટિકોણ થોટ પ્રોસેસમાંથી પસાર થાય માણસ પછી જ એ ડેવલપ થાય છે. ત્યાં સુધી તો અથડામણ જ રહેતી હોય છે. ચાલો બોલો. મારું મન કે એટલે એમ કહેવાય ને, જે વસ્તુ ગમતી હોય કે ગમે એ વાત હોય એ વાત આમ કરી નાખો. કોઈની કહેવાથી એની અમારી બોર્ડર ન બાંધો કે બસ હવે આગળ હવે નથી કરવું, કોઈને કહેવામાં ન આવે. બરાબર. આપણો પ્રશ્ન શું છે કે તમારો માનસિક વિકાસ સરસ રીતે થાય એના માટે તમે શું પ્રયત્ન કરો છો? એટલે ત્યાંથી પછી મારી બોર્ડર ન માન લો એટલે પછી હું આગળ ત્યાંથી વધી જ જાઉં. હા. ત્યાં પછી ભલે ને મારું સક્સેસ થાય કે ન જાય એ તો પછી બીજી વાત, હા. પણ ત્યાં અટકી ન જાઉં. દાખલા તરીકે અમને એક કોમ્પિટિશન હતી અમારે અહીંથી જવાનું હતું આવડો મથુરા જવાનું હતું. વાત મને ખબર છે માથે થાય એમ નથી, હા. પણ તોય મેં ટ્રાય કરી. કીધું નહીં થાય તારાથી, પણ તોય મેં ટ્રાય કરી. હમ. ત્યાં મેં મારી બોર્ડર ન મારી લીધી કે બસ હવે નથી જવું, નામ લખાવું કે એવું કંઈ. ઓકે. બરાબર. એટલે તમે ટૂંકમાં પ્રયત્ન કરતા રહો છો, એનાથી માનસિક વિકાસમાં આપણને રસ્તો મળે છે. ઓકે. તમે? અત્યારે હું નવું જાણવા માટે અમારા કોર્સ ચાલે છે, અલગ અલગ લિપિ શીખવાડે છે. તો એ લિપિ બરાબર. તરીકે દેવનાગરી લિપિ, પાંડુલિપિ ને એ બધી અત્યારે અમને શીખવાડે છે. 6 મહિનાનો કોર્સ. ઓકે. જ્યારે કોઈ ના શીખવાડતું હોય ત્યારે તમે કેવી રીતે શીખો છો? અહીં તો તમે ભણવા આવ્યા છો અને એક ફરજ પાડવામાં આવી છે કે આ ટાઈમમાં તમારે કરવાનું જ છે, તમારી ચોઈસ નથી. ક્લાસમાં જવાનું છે, બેસવાનું છે, શીખવાનું છે, લખવાનું છે, સાંભળવાનું છે, એટલે તમે કરો છો. પણ કોઈ કહેનારું, ફોર્સ કરનારું ન હોય તો એવા ટાઈમે તો ઓનલાઈન પણ એ છે. ઓકે. ટૂંકમાં તમે શીખવું છે એવું શીખી જ લે છે. સ્વપ્રયત્નોથી સતત નવું નવું શીખો છો. ઓકે. ચાલો, તમારું આવી ગયું. હા ઓકે. બોલો. તો તમે માઇન્ડ સેટ માનસિક વિકાસ કરવાની વાત કરી, પણ એ કઈ બાબતે એમ કહું છું? મને ખબર ના પડી પ્રશ્ન તમારો. બધી તમે એમ કીધું કે તમારો માનસિક વિકાસ કઈ રીતના થાય. કઈ રીતે થાય એમને માનસિક વિકાસ થાય એના માટે તમે શું કરો છો? કઈ બાબતે એમ? કોઈ પણ બાબતે. એ તમે જે કરતા હોય તે. માનસિક વિકાસમાં ઘણું બધું આવી શકે કે આવું કરવાથી આપણને નવું જોવા, જાણવા, શીખવા મળે. તો એવા શું પ્રયત્નો કરો છો કે તમે આજે છો એના કરતાં કંઈક નવું શીખો, નવા વિકાસ તરફ જાઓ? તમે પહેલા ધોરણમાં હતા અને ત્યારે 5મા ધોરણમાં ગયા તો કોઈક વિકાસ થયો ને સમજણમાં, વિચારમાં. હવે આજે તમે જે ભણતા હોય તે 2nd યર, 3rd યર, 1st યર, તો 10મા ધોરણ કરતાં આજે ફરક પડ્યો હશે. તો એવું નિયમિત રીતે તમે શું કરો છો કે માનસિક વિકાસ તમારો થાય? હું તો પીસી ઉપર મોસ્ટ ઓફ બેહું છું આખો દિવસ. ત્યાં જે પઝલના ગેમ્સ હોય કે સોલ્વિંગનો ગેમ્સ હોય એ બધી રમતો રહું છું. બરાબર. જેથી મારી ઇંગ્લિશનું થોડું સરખું થાય. બરાબર. એટલે હું પઝલ્સ ને ક્રોસવર્ડ કે અન્ય કોઈ કોયડા ઉકેલવાના હોય તો એ હું બધું કરું છું, જેથી એમાંથી હું નવું નવું શીખી શકું. તો એમાંથી પણ તમે કરી શકો. અહીંથી આમ જવાય, આમ જવાય, આમ જવાય, આમ જવાય. વેરી ગુડ. ઓકે. ચાલો. ચેસ રમો છો? બરાબર. વેરી ગુડ. ઓકે. તમે? હું અત્યારે યોગમાં વધારે ધ્યાન આપું. હા. તો યોગમાં કોને કેવી રીતે આસનો કયા હોય, કોઈને બેક પેન હોય કે લોહીમાં દુખતું હોય તેને કેવી રીતે આસનો કહેવાય એ સારું થાય. હા. બરાબર. એવું શીખો છો?
એટલે એ તો તમારા વ્યવસાય માટે શીખો છો ને? નહીં, મારી ઈચ્છા છે શીખવાની. ઈચ્છા છે તમારે. ઓકે, બરાબર છે, સરસ. ચાલો, તો જુઓ, માનસિક વિકાસ માટે છે ને અનેક રસ્તા હોય છે, શીખવાના અનેક સોર્સિસ હોય છે. વાંચવાનું, સાંભળવાનું, જોવાનું, તમે નિરીક્ષણ કરો ને એમાંથી પણ ઘણું બધું શીખો છો. કુદરતનું નિરીક્ષણ કરો, માણસનું નિરીક્ષણ કરો, આ બધા સ્થાપત્યો, ડિઝાઇન, એનું નિરીક્ષણ કરો, બરાબર. કોઈ વ્યવસ્થા, આયોજન હોય એનું નિરીક્ષણ કરો. હું આજે અમદાવાદમાં ગયો તો અહીંયા ફૂડ ફેસ્ટિવલ 3 દિવસથી ચાલે છે અમદાવાદમાં. એટલે આજે એનો છેલ્લો દિવસ હતો. પહેલા દિવસે શિવરાત્રિ હતી એટલે કે જવાયું નહોતું. બીજા દિવસે તબિયત થોડી સારી નહોતી એટલે આજે હું ગયો હતો. ત્યાં અલગ અલગ પ્રકારના પેવિલિયન છે જેમાં 2100 રૂપિયાથી 3600 રૂપિયા સુધીનું તમે લંચ ડિનર લઈ શકો. રોયલ પેવિલિયન છે ને વેલનેસ પેવિલિયન છે ને એક ત્રીજું પણ કંઈક હતું જેમાં ભોગ પ્રસાદ જગન્નાથપુરીના કેવા હોય તો એ પણ તમે ત્યાં પેટ ભરીને જમી શકો પેડ 2100 રૂપિયામાં એવું. પણ હું તો પેવિલિયનમાં નહોતો ગયો, હું જનરલ વિઝિટ બધું વ્યવસ્થા આયોજન જોવા શીખવા માટે હું જ્યાં પણ બધું થતું હોય ત્યાં હું જાઉં છું, જેથી એનું આયોજન કેવું છે, એની વ્યવસ્થા કેવી ગોઠવી છે, એ વાત કેવી રીતે કરે છે, પ્રેઝન્ટેશન સ્કિલ કેવી છે, તો આ બધું એની બોડી લેંગ્વેજ કેવી છે, કેવા શબ્દો યુઝ કરે છે, કેવો માહોલ ત્યાં ઊભો કરે છે, તો આ બધા શીખવાના સોર્સિસ છે આજુબાજુમાં. લર્નિંગ માટે એવું નથી કે તમે વર્ગખંડમાં અને ચોક ને ડસ્ટરથી જ શીખી શકો. શીખવા માટે તમે ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં બધે શીખવાનું છે જ, બરાબર. પણ એ તમારા ઉપર આધાર છે કે તમને એમાંથી શું લેતા આવડે છે. જો તમને લેતા ના આવડે તો બધું આમના માણસ ડાફેરા મારે રાખે, બહુ સારું હો, બહુ સારું હો, આમ કરીને પાછા. પણ એમાંથી આપણા માટે શું લીધું એ ના ક્લિયર હોય તો થાય. એટલે તમે એ શીખી પણ શકો ઓબ્ઝર્વેશન દ્વારા, બરાબર. પછી એવા વ્યક્તિઓ સાથે તમે બેસો જેને જે તે ફિલ્ડમાં ડેપ્થ હોય, એક્સપર્ટીઝ હોય, જે નિષ્ણાત હોય, એને ખબર પડતી હોય, અથવા તો એની સાધના કરતા હોય, સાધક હોય, તો તમે એમની સાથે વિચાર વિમર્શ આદાન પ્રદાન કરો તો એનાથી પણ ધ બેસ્ટ વે ટુ લર્ન એનીથિંગ ઇઝ ટુ આસ્ક ક્વેશ્ચન. શીખવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે પ્રશ્ન પૂછવા. અમે આજે અલગ અલગ સ્ટોલ ફરતા એક સ્ટોલ પાસે મારા એક મિત્ર પેલા સતીશભાઈ ડાવરા પણ છે, એ ફિલ્મ ડિરેક્શન કરે છે, એટલે હું એમને સાથે લઈ ગયો હતો. પછી એક સ્ટોલ કોઈ હતો ક્રાઉન પ્લાઝા કરીને કોઈ એની હોટલ હશે એનો, તો ત્યાં બોર્ડ બધું નાનું મૂક્યું હતું, લિસ્ટ બધું મંચુરિયન ને મોકટેલ ને આવું બધું કંઈક. એટલે કોકટેલ ને મોકટેલ ને આવા બધા શબ્દો આમ સાંભળેલા પણ એ શું છે એ કંઈક ખબર નહીં. એટલે ત્યાં અમે સ્ટોલ પાસે ઊભા રહ્યા તો 1-1 લીટરની આવી બધી બોટલ 2-4 પડી હતી. એમાં વોટરમેલન એકમાં લખેલું ને એકમાં કંઈક બીજું અલગ અલગ અજાણ્યા નામ હતા. એટલે અમે જેને ઊભા રહ્યા બધું જોતા, એમાં એક ભાઈ આવીને કે બોલો સર, શું હતું બોલો, હાઉ કેન આઈ હેલ્પ યુ. પછી मैं कहा कुछ चाहिए नहीं हमें, लेकिन आप सिर्फ बताओ कि ये कुछ चीज़ मैं जानना चाहता हूँ, ये मॉकटेल और कॉकटेल में डिफरेंस क्या है. फिर उन्होंने बताया कि जो कॉकटेल होता है उसमें शराब डालते हैं, मॉकटेल में सॉफ्ट ड्रिंक डालते हैं. એટલે કોકટેલ અને મોકટેલમાં ફરક એટલો કે પહેલામાં દારૂનો ઉપયોગ થાય અને મોકટેલમાં સોફ્ટ ડ્રિંકનો ઉપયોગ થાય. મેં કીધું બરાબર. એટલા માટે હું તમને પૂછું છું કે હું આ કલ્ચરમાંથી આવતો નથી, એટલે મેં આવું ક્યારેય પીધું નથી, પણ આ તો શબ્દો વાંચ્યા છે એટલે હું ખાલી પૂછું છું. તો મેં પૂછ્યું તો મને આજે ખબર પડી, ન તો સીધા તમે ક્યાંક અજાણી જગ્યાએ જઈને સીધા ઓર્ડર આપી દો કે હા લાવો 2 કોકટેલ આવવા દો અને પીવન પછી તમે આમ થઈ જાઓ, પછી ખબર ના હોય. એના કરતાં આ બધું જાણવાનું, ના ખબર હોય તો પૂછવાનું. ભાવનગરમાં એક જગ્યાએ ટ્રેનિંગ આપવા માટે ગયા હતા, સિલ્વર બેલ સ્કૂલ છે. તો જે સ્કૂલમાં ટ્રેનિંગ માટે જઈએ તો એ લોકો સાંજે અમને બહાર જમવા લઈ જાય. તો ત્યાં એક સંકલ્પ રેસ્ટોરાંમાં અમને લઈ ગયા. તો પછી કે શું તમે જમશો?
મેં કીધું ડુંગળી લસણ વગરનું હોય એવું હું તો લઉં છું. તો મને કે અહીં તો ડુંગળી લસણ વગરનું કશું નહીં હોય, પાણી હશે કે? મેં કીધું હા કંઈ વાંધો નહીં, પાણી પીવડાવી દો ચાલશે. એટલે આવે એટલે કોઈ પણ વસ્તુ સીધી મોઢામાં મૂકી ન દેવાય, આપણને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ શું છે. તો આ બધા શીખવાના અનેક પ્રકારના સોર્સિસ છે માનસિક વિકાસના. કોયડા છે, પઝલ છે, જેને રિઝનિંગ કહેવાય. રિઝનિંગ એબિલિટી એટલે આપણી તર્ક શક્તિ. આનું આટલું છે, આનું આટલું છે, તો આ કેવી રીતે હોઈ શકે? તમે આ બધી એક્ઝામ આપો ને, જાહેર એક્ઝામ, પબ્લિક એક્ઝામ, તો એની અંદર આ બધું હોય છે. એટલે બધી બહારની પરીક્ષાઓમાં પણ ભાગ લેવાનો, તો આ બધું શીખવા મળે. આઈપીએસ ને આઈએએસ બધા યુપીએસસીની એક્ઝામ લેતા હોય તો એ કેટલા વર્ષની મહેનત કરે, કેટલું પૂછે, વાંચે, ત્યાર પછી એ બધું વસ્તુ સિમ્પલ હોય, નાની જ હોય, પણ ઘણી વાર જવાબ ના ખબર હોય. તમે આમાંથી ગણિત કેટલા ભણે છે? મોટા ભાગે ભણ્યા જ છો અગાઉ એ બધા. ગણિત એટલે શું? એ ટ્રાન્સલેશન થયું. ગણિત એટલે શું? બોલો, ગણિત એટલે શું? બોલો. અગણિત એટલે શું? અગણિત એટલે શું? તો ગણિત એટલે કેટલું સિમ્પલ છે. ગણી શકાય ગણિત, ન ગણી શકાય અગણિત. બોલો, સાવ સિમ્પલ છે, પણ આપણે તરત મૂંઝાઈ જઈએ. તો ગણિત એટલે શું હોય છે? એટલે ઘણીવાર આપણે માની લઈએ છીએ કે પ્રશ્નો હોય તો અઘરા જ હોય, બહાર પૂછે ત્યાં અઘરું જ હોય, એટલે આપણું કામ જ નહીં. માનસિક રીતે એક વખત નર્વસનેસ આવી જાય એટલે તરત ગભરાઈ જ જવાય. તમારે હમણાં એક્ઝામ આવશે, પરીક્ષામાં જશો તો તમે સ્વસ્થ હશો ને એકદમ, તો ઇઝીલી તમે પેપર લખી શકશો. પણ જો જરા કંઈ સ્ટ્રેસ ચિંતામાં એક વખત આવી ગયા ને ઉપર હાવી થઈ ગયો સ્ટ્રેસ, તો સહેલામાં સહેલા પ્રશ્ન હોય ને તોય તમે પછી લખી ના શકો. બરાબર? એટલે સ્ટ્રેસને આપણા ઉપર હાવી નહીં થવા દે. કંઈ નહીં, ના આવડે તો જવા દેવાનો, હવે એમાં શું. પણ સ્ટ્રેસ લો એટલે 5 પ્રશ્નો આવડતા હોય એ ભૂલી જાઓ તમે, એટલે એમાંથી બહાર આવી જવાનું. ચાલો હવે થોડું વધારે આપણે રસ પડે એવી કેટલીક ચર્ચા કરીને થોડાક આગળ વધીએ. કઈ પ્રકારના પુસ્તક ને મેગેઝિન તમે વાંચો છો એ કહો મને. કેટલું ઝડપથી ઇન્ટરેક્શન કરવાનું, એટલે આપણે થોડુંક ઝડપથી આગળ જઈ શકીએ. બોલો, કઈ પ્રકારના પુસ્તકો, મેગેઝિન્સ વાંચો છો? સ્ટોરી. ઓકે, તમે? ઓકે, તમે? નહીં. તમે? નહીં. તમે? નોવેલ્સ. તમે? ઓકે. તમે? ઓકે. તમે? કઈ? ઓકે. ઓકે. નહીં. તમે? લવ સ્ટોરી. તમે? થ્રિલર વાંચો છો? કોણ થ્રિલરના કોણ લેખક છે ગુજરાતી ભાષામાં? મહેશ યાજ્ઞિક. એ સિવાય જેને ગુજરાતી ભાષાના ખાસ થ્રિલરના કિંગ તમે કહી શકો એવા કોણ છે? થ્રિલર જો તમે વાંચતા જ હોય તો તમને ખબર હોવી જોઈએ. આઈ કે વીજળીવાળા એ મોટિવેશન લખે, થ્રિલર ના હોય. પણ એ થ્રિલરમાં ના આવે. કનુ ભગદેવ આવે થ્રિલરમાં. કનુ ભગદેવ, ગૌતમ શર્મા, સૌથી વધારે હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, આ બધાની બુક્સ, નવલકથાઓ થ્રિલર હોય. 3-3, 4-4 ભાગમાં હોય. હરકિશન મહેતાના આવા ફક્ત ચિંતામણી આપણે આવે ને એવા 3-3, 4-4 ભાગ હોય. પીળા રૂમાલની ગાંઠ, જગ્ગા ડાકુના વેરના વળામણા,
લય, પ્રલય, જોગ, સંજોગ, આવા બધા એના નામ છે. સંસારી, સાધુ, આ બધા ટાઇટલ છે એના હરકિશન મહેતાના. બરાબર, ચાલો નેક્સ્ટ. લવ સ્ટોરી. તમે નહીં, તમે કોમિક બુક, થ્રિલર બુક, લવ સ્ટોરી, નોવેલ્સ. ઓકે ઓકે. લવ સ્ટોરી કોણ કોણ વાંચે છે આમાંથી? બરાબર, એમાં કઈ કઈ વાંચો છો તમે? વાંચેલી છે રેવોલ્યુશન 2020, વન ઇન્ડિયન ગર્લ, પછી કોલ સેન્ટર, વન નાઇટ કોલ સેન્ટર, વન નાઇટ એટ એ કોલ સેન્ટર. પછી ધ્રુવ પટેલની ગર્લફ્રેન્ડ છે. ધ્રુવ પટેલની ગર્લફ્રેન્ડ એટલે પુસ્તકનું નામ? તમે યાર ખરું કરો છો. ધ્રુવ પટેલ નામના લેખક છે, એમની એક પુસ્તક છે ગર્લફ્રેન્ડ. હા બરાબર. ઓકે, તો એ બુક વાંચવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? લવ સ્ટોરી વાંચવાની પ્રેરણા ક્યાંથી મળી? પબ્લિકેશન હોય ને, એમાં અલગ અલગ પુસ્તકો પાછળ ટાઇટલ બધું આપ્યું હોય કે આમાં આ બધું આવે, હા, એટલે આ બધું આવે છે, મજા આવે. મજા આવે. એટલે લવ સ્ટોરી વાંચો એટલે આમ શું થાય તમને? કયો આપણે ખોલ્લા દિલથી વાત કરવાની. જે બીજી બધી પુસ્તકો વાંચતા આનંદ થાય એવો જ એમાં થાય. એવો જ આનંદ એટલે કેવો આનંદ? આનંદ એ વાંચતા હોય એટલે શું વિચાર આવે પછી તમને? જેમાં આપણે ખોવાઈ જાય અંદર, પુસ્તકોમાં આપણે ખોવાઈ જઈએ. ખોવાઈ જાઓ પછી જડો કે ના જડો? બરાબર. જો આ બધા ઘણા આપણને આપણી વાંચનની રુચિ ના ખબર હોય ને, તો આપણે વાર્તાઓથી, નવલકથાઓથી આપણું વાંચન યાત્રા શરૂ કરી શકાય. પછી ધીમે ધીમે વ્યક્તિને પોતાને ખબર પડે છે કે મને આ પ્રકારનું વાંચન ગમે છે, અથવા આવા વાંચનથી મારા જીવનના પ્રશ્નોનો મને જવાબ મળે છે. એટલે પછી ધીમે ધીમે બાયોગ્રાફી કે ઓટોબાયોગ્રાફી કે મનન, ચિંતન એ તરફ માણસ વળતો હોય છે, અને ધીમે ધીમે આખી દુનિયા બદલાતી હોય છે. એટલે જે માણસનું વાંચન સારું હોય ને, એ બીજાને નેતૃત્વ આપી શકે. એટલે તમારે લીડર બનવું હોય તો સૌથી પહેલાં સારા રીડર બનવું પડે. જો રીડર તમે ના બનો તો તમે લીડર ના બની શકો. તમને હરિસ્વરૂપ સ્વામીની કથાઓ આટલા વર્ષોથી સાંભળતા હોય, ગમતી હોય, પણ તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે કેટલું વાંચતા હશે, કેટલી મહેનત કરતા હશે? બરાબર, આખા સંપ્રદાયમાં હું જોઉં તો હરિસ્વરૂપ સ્વામી જેવી મહેનત કરનારા સાધુ બહુ જ ઓછા મળે. કે રાત્રિ દિવસ એ કયા કયા એંગલથી એ વસ્તુને સમજાવવી, રાતે મોડે મોડે સુધી વાંચતા હોય, બહારથી બુક્સ જરૂર પડે એ રેફરન્સ મગાવે, લાઇબ્રેરીમાં જઈને જોઈ આવવાનું, પછી એ તમને રજૂઆત કરે. એટલે તમને સાંભળવાની મજા આવે. પણ એ 1.5 કલાક 2 કલાકની સભામાં બોલવા 1 મહિનો સુધી તૈયારી કરી હોય એમણે. બરાબર, એટલે સારું, એનાથી એક મેચ્યોરિટી માણસને વધે છે, અને એ આપણને એવી દિશા તરફ લઈ જાય છે કે આપોઆપ જ કેટલીક વખત આપણે કેટલાક બંધનોમાંથી આપણને મુક્તિ આપોઆપ પછી મળે છે, થઈ જાય છે. એટલે જેટલું વાંચન કરો ને એટલા નવા વિશ્વમાં તમે પ્રવેશ કરો છો. એટલે પુસ્તકો છે એ વિશ્વ તરફ ખુલતી બારી છે. તમે એક એવા બંધ કમરામાં બેઠા છો અને એમાં તમારે દુનિયા જોવી હોય તો શું કરવું પડે? બારી ખોલવી પડે. એટલે બુક્સ આર વિન્ડોઝ ટુ ધ વર્લ્ડ. તમારે કોઈ પણ દુનિયા જોવી હોય, જાણવી હોય, એટલે એના પુસ્તકો વાંચો, એટલે તમને એની દુનિયા વિશે ખબર પડે કે આ દુનિયામાં આવું છે. બરાબર, પછી એમાં જો વિવેક સારા સારનો ન હોય તો માણસ ભટકી પણ જાય. એટલે એમાંય સારા અને સાત્વિક લેખકો જે આપણનું જીવન ઘડતર કરે એવા બહુ ઓછા હોય. આ સમાજને ઘડનારા છે ને 4 પ્રકારના લોકો છે. એમાં પહેલાં શિક્ષક છે. શિક્ષક છે એ સમાજને વિદ્યાર્થી
ને જ ભણાવીને એનું જીવન ઘડતર કરે છે. શિક્ષક પછી બીજા આવે છે ધર્મગુરુ. ધર્મગુરુ પણ સરસ ધર્મની ઉપદેશની વાત કરી અને સમાજને યોગ્ય દિશા તરફ વાળે છે. પછી આવે છે રાજપુરુષો. સામાજિક રાજકીય ન્યાયની વ્યવસ્થાઓ કાયદાઓ ગોઠવીને સમાજને યોગ્ય દિશા તરફ વાળે છે કે ભાઈ આવું નહીં કરવાનું, દારૂ નહીં પીવાનો, નહીં તો જેલમાં જવું પડશે, આવું નહીં કરવાનું, નહીં તો આમ કરવું પડશે, હિંસા નહીં કરવાની, નહીં તો આ સજા થશે. તો કાયદા કાનૂન વ્યવસ્થા દ્વારા સમાજને ઘડે છે. અને ચોથા છે સાહિત્યકાર, જે કવિતા, નવલકથા, પુસ્તકો, આત્મકથાઓ, ચરિત્રો આના દ્વારા સમાજને ઘડે છે. બરાબર? કબૂતરોનું ઘૂ 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 ને ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ, આ બધી નથી કવિતાઓ? તો એમાંથી મેસેજ જ છે ને. દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું, ગેંગે ફેંફે કરતા કહેશો હે શું શું શું, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો અબ રૈન કहाँ જો સોવત હે, जो सोवत है वह खोवत है, जो जागत है वह पावत है. उठ नींद से अखियाँ खोल जरा, वो गाफिल रब से ध्यान लगा, ये प्रीत करण की રીત नहीं, फिर पछता ये क्या होवत है. उठ जाग मुसाफिर भोर भयो अब रैन कहाँ जो सोवत है. તો આવું કાવ્ય આખું લખે તો એને અંદરથી એવો મેસેજ આપે કે લોકોને શું થાય, ઘરે આવું છે. ઉઠ નીંદ સે અખિયા ખોલ જરા, ઓ ગાફિલ રબ સે ધ્યાન લગા. એટલે આળસમાંથી ઊભો થા, આંખો ઉગાડ, જાગૃત થા અને જરા ભગવાનમાં મન લગાડ. તો આ મેસેજ આપ્યો કાવ્ય દ્વારા. જબ પ્યાસે કો પાણી પિલાયા નહીં, ફિર અમૃત પિલાને સે ક્યા ફાયદા. જે માણસને જરૂર હતી એવા ટાઈમે તમે એને મદદ ના કરી, સાચવ્યો નહીં, સાંભળ્યો નહીં, સંભાળ ના રાખી, તો પછી એનો મતલબ શું રહ્યો? તો એટલા બે લીટીમાં ઘણું કહી દીધું. બરાબર? તો આ સાહિત્ય સર્જન દ્વારા આગળના ત્રણેયનું ઘડતર થાય. શિક્ષકનું, ધર્મગુરુ અને રાજપુરુષ, એ બધાને ઘડનારો પાસે સાહિત્યકાર છે. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. પ્રાણ ભલે જાય પણ વચન એકવાર આપ્યું એટલે ફૂલફિલ કરવાનું જ. પ્રોમિસિંગ પર્સનાલિટી બનો. મેસેજ સીધો જ કે તમે જે કમિટમેન્ટ કરો એને પૂરું કરો. તો આ આપણને મેસેજ મળ્યો સીધો. બરાબર? ગઝલ દ્વારા હોય તો એના દ્વારા મેસેજ આવે, પેલું નથી. થાય સરખામણી તો ઉતરતા છીએ, તે છતાં આબરૂ દીપાવી દીધી, આપના વેણને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. ઘોર અંધાર છે આખી અવની ઉપર, તો જરા દોષ એમાં અમારો એ છે. એક તો સિતારા નહોતા ઉગ્યા અને અમે પણ સમાવો બુઝાવી દીધી. એક તો અંધારું હતું જ અને પાછી સમાવો એટલે મીણબત્તી. મીણબત્તી ક્યાંક ચાલતી હતી એ અમે પાછી ઓલવી નાખી એટલે પછી અંધારું થઈ ગયું. કોઈએ જરા અમસ્તું પૂછ્યું કેમ છો, વાત આખી એને કહાની આખી એને સુણાવી દીધી. થાય સરખામણી તો ઉતરતા છીએ. તો કેટલું એમાંથી કહે છે. બરાબર? તો આ બધા મેસેજીસ આપે છે અલગ અલગ. તો આ બધું જીવનનું ઘડતર છે. ચાલો, ત્યાર પછી હવે કઈ પ્રકારની ટીવી સિરિયલ અને મૂવીઝ કે ફિલ્મ તમને જોવાનું ગમે છે? એટલે એક મેસેજ એવો આપણે આમાં શીખ્યા કે સારા મેગેઝિન, સારા પુસ્તકો એ વાંચવા જોઈએ. બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. બીજા મિત્રો તો ગમે ત્યારે દગોઈ દે, છોડીને જતા રહે, પણ પુસ્તકો ક્યારેય છોડતા નથી. બુક્સ આર અવર નેવર ફેઇલિંગ ફ્રેન્ડ્સ. હંમેશા આપણો સાથ નિભાવે છે. તમે ગમે એની સાથે સંવાદ કરી શકો. ગાંધીજીનું પુસ્તક વાંચો તો ગાંધીજી જોડે બેઠા હોય એવું લાગે. સ્વામી વિવેકાનંદજીને વાંચો તો એમની સાથે બેઠા હોય. ટાગોરને વાંચતો એમની સાથે બેઠા હોય એવું લાગે. બરાબર? મેગેઝિન અલગ અલગ પ્રકારના કેટલાય છે. મેડિકલના છે, મેનેજમેન્ટના છે, સ્પિરિચ્યુઆલિટીના છે, સાયન્સને લગતા છે, ટેકનોલોજીના છે, સાહિત્યને લગતા છે, બધાય છે કેટલાય મેગેઝિન. તો આવું સતત માણસે કશું વાંચવું જોઈએ જેનાથી પોતાનો વિકાસ થાય.
તો હવે એ જ રીતે ટીવી સિરિયલ કે ફિલ્મ એ પણ આપણા માનસિક વિકાસમાં ઘણો રોલ ભજવે છે. તો એ તમને કઈ પ્રકારના ટીવી સિરિયલ કે મૂવી જોવા ગમે છે કહો. ચાલો તમને ટ્વેલ્થ ફેલ નવું મૂવી આવ્યું છે હમણાં, એવો મૂવી જોવા ગમે. બરાબર. 12th ફેલ એટલે મોટિવેશનલ મૂવી જોવા ગમે છે. બરાબર, વેરી ગુડ, બહુ સરસ. 12th ફેલ કોના જીવન ઉપર બનેલું છે? મનોજ તિવારી. મનોજ શર્મા શર્મા. શર્મા મનોજ શર્મા. ક્યાંના હતા મનોજ શર્મા? ક્યાંના છે? ગ્વાલિયર કરીને કંઈક મહારાષ્ટ્રમાં ગામ છે. એમપીમાં. ગ્વાલિયર એટલું યાદ છે. હા, ગ્વાલિયર એમપીમાં એની આવ્યું. બાજુમાં. બરાબર. ચંબલના શું શું હોદ્દો છે એમનો અત્યારે? યુપીએસસી. યુપીએસસી એક્ઝામનું નામ છે. આઈપીએસ. આઈપીએસ એટલે શું? ઇન્ડિયન પોલીસ સર્વિસ. ઇન્ડિયન પોલીસ સર્વિસ. બરાબર. શું એ ફિલ્મની શું વાર્તા છે? એ ફિલ્મોમાં એક નાના મસ્તા ગામમાંથી, ચંપલગઢ ગામમાંથી એ બહુ બહુ કહેવાય આઈપીએસ કઈ રીતના બને એની આખી સ્ટોરી જીવનમાં છોકરી આવે છે, કેવા કેવા ઓલા કહેવાય હા પ્રોબ્લેમ સાથે લડીને છેક યુપીએસસી સુધી પહોંચે છે અને પાસ કરે. જો હું આ બધું એટલે પૂછું છું કે તમે જે જાણો છો એની અભિવ્યક્તિ કરવાનું પણ આવડવું જરૂરી છે. આ તમને હું જે પ્રશ્નો પૂછી રહ્યો છું એમાંથી હું બધું નોંધ લઈ રહ્યો છું કે હજી ક્યાં ક્યાં ગેપ એવા છે તમને જ્યાં હું હેલ્પ કરી શકું, કે ક્યાં શું ખૂટે છે તો એ વસ્તુ તમને હું તમારી સાથે શેર કરી શકું. એટલે અભિવ્યક્તિમાં મુશ્કેલી ઘણાને દેખાય છે બોલવામાં, તો એ પછીના સેશનમાં આપણે આ પૂરું થાય પછી એ લઈશું. બરાબર. આઈપીએસ અધિકારી એ મનોજ શર્માના જીવન ઉપર એ ફિલ્મ બનેલી છે અને 12th ફેલ નામનું પુસ્તક છે. કોને લખેલું છે? જોયા યાર તોય ન ખબર તમને. બરાબર. એ પણ એમના કલીગ જ છે, એમને એ બુક લખેલી છે અને એ જેના વિદ્યાર્થી છે એ ડૉક્ટર વિકાસ દિવ્ય કીર્તિ નામ છે, દિલ્હીના. બરાબર. એમની ચેનલ બહુ સારી હોય, સાંભળવા જોઈએ, મેચ્યોર બધા થોટ્સ હોય છે, એટલે બહુ પ્રમાણિક રીતે કામ કરી શકે, કેવી રીતે માણસ મહેનત કરીને આગળ આવે એનું એ ફિલ્મ બહુ સારું ઉદાહરણ છે. બરાબર. ચાલો, એવા પ્રકારના ફિલ્મો તમને ગમે છે. સિરીઝ ને સિરિયલ એવું કંઈ નહીં તમને? આધ્યાત્મિક સિરિયલ આવે જેમ કે રામાયણ મહાભારત છે, પછી હિસ્ટરી સિરિયલ આવે જેમ કે ફોરેસ્ટ છે, અને મૂવી સિરીઝ છે થ્રિલર અને એક્શન. એમાં થોડાક ટાઈમ પહેલાં જ જોઈ હતી મિશન ઇમ્પોસિબલની, ટોમ ક્રૂઝની. એટલે એક્શન મૂવીઝ ને થ્રિલર ને એ પ્રકારની ગમે. બરાબર. એ સિરિયલને તમે સ્પિરિચ્યુઅલ ના કહી શકો પણ એને માઇથોલોજીકલ સિરીઝ કહી શકો. પૌરાણિક કથાઓ જેમાં પુરાણોની વાત હોય. બરાબર. જેમ આપણે 18 પુરાણો છે એના ઉપર આધાર જેનો હોય એવી બધી સિરિયલ્સ વગેરે. ચાલો તમને? અને વધારે હોલિવૂડની માર્વેલ્સની માર્વેલ એ શું છે? માર્વેલ સ્ટુડિયો છે, ઓકે, કોમિક્સ પણ છે એમાં પછી પિક્ચર. બરાબર છે. ઓકે. તમને? બિલકુલ જોતા જ નહીં, સિરિયલ પણ નહીં. ઓકે. તમે? હાસ્યરસવાળી માઇથોલોજી, એક્શન અને લવ સ્ટોરી. બરાબર. ચાલો. લવ સ્ટોરી, એક્શન મૂવી અને વેબ સિરીઝ. ઓકે. તમે એક્શન ને સસ્પેન્સ વેબ સિરીઝ કેવી જોવો છો? સિરીઝ અલગ અલગ એટલે નામ આપો. માર્વેલની હોય છે, માર્વેલ સ્ટુડિયો વાળાની, હા, ડીસી વાળાની, અંદર અંદર વાતો નહીં, અહીંયા ધ્યાન. હા, લવ સ્ટોરી લગતી હોય, ઓકે. બરાબર. તમે? એક્શન, સસ્પેન્સ, સસ્પેન્સ એટલે નામ આપો મને. સલાહ, સલાહ, સલાર સાઉથ ઇન્ડિયન મૂવી છે સલાર. સાલાર. કોણે બનાવ્યું સાલાર? તો તમે જોઈને આવ્યા તો ખબર નથી. પ્રવીણ નીલ, પ્રશાંત નીલ.
બરાબર. એનો ડિરેક્ટર પ્રશાંત નીલ છે. કોણ છે અભિનેતા, કોણ છે એમાં? બીજો કોણ છે પ્રભાસ જોડે? બીજો અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન. હું આ બધું તમને એટલે કહું છું કે તમે ઇન્ટરવ્યૂમાં જાઓ ને જ્યારે પણ, એટલે તમને કોઈ પણ વિષયમાં ઊંડાણ કેટલું છે ને આ બધું જોવે ને જાણે પૂછે. તમે ખાલી એમ કહો કે મને ફિલ્મ જોવાનો શોખ છે, એનાથી જવાબ પૂરો ના થાય. પણ તમારું ડેપ્થ કેટલી છે, એટલે ફિલ્મનું નોલેજ વધારે હોય એટલે તમને જોબ નથી આપી દેવાના, પણ એ તમારો સ્વભાવ જોવે કે આ માણસને ઊંડાણમાં જવાની ટેવ છે, તો કંપનીને ક્યાંક આનાથી ફાયદો કરશે. બરાબર. એટલે જે વસ્તુ તમે જુઓ, જેના માટે 100-200 રૂપિયાનો ખર્ચ કરો છો, 2-3 કલાકનો ટાઈમ આપો છો, અને એની વિગતો જ આપણને ખબર ના હોય, બરાબર, તો મતલબ નહીં. એટલે આ બધાને લર્નિંગ ટૂલ્સ બનાવવાના. ફિલ્મ જુઓ ના નથી, પણ ફિલ્મ જોયા પછી જીવનમાં કશું પોઝિટિવ આપણામાં આવવું જોઈએ, બરાબર. લર્નિંગ ટૂલ તરીકે શીખો તો ખરાબ નથી, નહીં તો ખાલી ટાઈમ વેડફાયો, પસાર થયો, એમાં કંઈ ઉપયોગ ના થયો. સમય સાથે આપણે 4 રીતે બિહેવ કરીએ છીએ. પહેલું તો સમયને આપણે વી કિલ ધ ટાઈમ, સમયને મારવાનું કામ કરીએ છીએ. એટલે શું? એવી પ્રવૃત્તિઓ કે જે આપણને ખબર છે કે આ કરવાથી મને નુકસાન જ થવાનું છે, એવા હલકા દ્રશ્યો જોવાના, હલકું વાંચવાનું, હલકી ફિલ્મો જોવાની, કે કંઈ પણ એવું જે આપણા જીવનને ડાઉનફોલ તરફ લઈ જાય, એવું તમે ડરતા ડરતા બીતા બીતા એકલા છાનામાના કરો, એટલે યુ આર કિલિંગ ધ ટાઈમ. બીજો આવે છે વી વેસ્ટ ધ ટાઈમ. આપણે સમય બગાડીએ છીએ અથવા બગડે છે. તમે અહીંથી બસ સ્ટેન્ડ ગયા, 4 વાગ્યાની બસ છે પણ આવી 5 વાગે, કલાક મોડું થયું, તો એ કલાક તમારો ટાઈમ બગાડવાનો જ છે. ડૉક્ટર પાસે ગયા અને પેશન્ટ વધારે છે તો વેઇટિંગમાં બહુ ટાઈમ બગડે, તો એ ટાઈમે તમે કશું કરી શકતા નથી. પણ જો તમારા એવી ટેવ હોય કે કોઈ જોડે બુક લઈને જાઓ, કશું વાંચો, સાંભળો, તો ઉપયોગ થાય. તો નતર યુ આર વેસ્ટિંગ ધ ટાઈમ. તમારો ટાઈમ બગડે, એમાં કશું જ નહીં. ના ફેરા મારીને માણસ આમ થાય, આટા મારે ને કલાક કાઢે. ત્રીજું છે વી પાસ ધ ટાઈમ. આપણે સમય પસાર કરીએ છીએ. એટલે વેકેશન પડ્યું છે, મહિનો ઘરે જવાનું છે, તો મહિનો કાઢવાની વાત છે. સવારે મોડા ઉઠશે, નાસ્તા પાણી કરશે, ગામમાં આંટો મારશે, રખડશે, બપોરે ફિલ્મો જોશે, સાંજે એમને દિવસ પૂરો કરશે, રાતે ફિલ્મો જોશે, ગમે એમ કરીને મહિનો માંડ પૂરો કરવાની વાત છે. એમાંથી કશું મળવાનું નથી, બરાબર. તો એ યુ આર પાસિંગ ધ ટાઈમ, ખાલી પસાર કરો છો, એનાથી કંઈ ફાયદો થતો નથી. અને ચોથું છે યુ યુટિલાઇઝ ધ ટાઈમ. સમયનો તમે સદઉપયોગ કરો છો, સારો ઉપયોગ કરો છો, કે જે કરવાથી આપણા જીવનમાં સર્જનાત્મકતા વધે, જીવન ઉચ્ચ દિશામાં જાય, તો એ સમયનો સદુપયોગ આપણે કર્યો કહેવાય. એટલે હવે તમે શું કરો છો એ તમારા ઉપર આધાર છે. તમને જો 1 મિનિટનો ઉપયોગ કરતા આવડતો હશે ને, તો 1 કલાકનો ઉપયોગ આપોઆપ સારો થઈ જશે. તમને 1 મિનિટનો જો ઉપયોગ કરતા સરખો નહીં આવડતો હોય, તો પછી કેટલા દિવસો વેડફાઈ જશે, વર્ષો, તમને ખબર નહીં પડે. યુ ટ્રાય ટુ સેવ ધ મિનિટ્સ, અવર્સ વિલ ટેક કેર ધેમસેલ્સ. તમે ખાલી મિનિટ સાચવવાનો પ્રયત્ન કરો, કલાકો આપોઆપ સચવાઈ જશે. તમારી પાસે 10 મિનિટનો ટાઈમ છે ને, તો 10 મિનિટમાં તમે કશું એવું પ્રવૃત્તિ કરી લો, વાંચી લો, જોઈ લો, સાંભળી લો, જાણી લો. ભગવાનનો પાઠ કરવાનો હોય, જન્મગલનો પાઠ હોય, ધૂન હોય, કે તમારો સ્તોત્રનું હોય, કે વાંચનનું હોય, અભ્યાસનું હોય, બીજું હોય, ત્રીજું હોય, માળા હોય, દર્શન હોય, જે પ્રવૃત્તિ આપણા રુચિ રસ અંગ પ્રમાણે એ તમે કરી કાઢો, તો થોડું થોડું થશે. પેલા કેકા શાસ્ત્રીનું નામ કદાચ તમે સાંભળ્યું હોય તો, સંસ્કૃતના બહુ વિદ્વાન હતા મોટા. એ કેવો ટાઈમનો ઉપયોગ કરતા?
એમના થેલામાં જ પેન ને લખવાનું ચોપડો, નોટ, ડાયરી બધું જોડે જ હોય. ક્યાંક આમ જતા હોય અને પેલું ક્રોસિંગ બંધ થઈ જાય ને, ટ્રેન નીકળવાની હોય ને, તો અહીંયા ગાડી ઊભી રહે ને, તો એટલી વાર મેં થેલામાંથી કાઢીને થોડુંક લખવા માંડે ને જેવું ફાટક ખુલે એટલે પાછું મૂકીને ગાડી ચાલવા માંડે. એ 5-7 મિનિટે જો ઊભી રહે ને કાર, જે વાહન હોય એમાં, તો તરત પેન કાઢીને લખવા માંડતા. બરાબર. તો એમના કેટલા બધા ગ્રંથો થયા, બધા વિદ્વાનો એમને ખૂબ આદર આપે. કદમાં એકદમ નાના એવા હતા. બરાબર. તો એવો સમયનો ઉપયોગ કરતા આવડતો હશે તો તમારા થશે. હું 99માં અહીંયા આવતો પહેલા વર્ષે. થલતેજથી હું બેસતો, રિક્ષા, ટ્રક કે વાહન મને જે મળે એમાં બેસતો. અને અહીંયા આવું ને ત્યાં સુધી હું ભણાવવાની તૈયારી કરી લેતો, વાંચી લેતો કે કશુંક નવું ત્યાં જઈને કહેવા થાય. અહીં પહોંચું ત્યાં સુધી 40 મિનિટ ઓછામાં ઓછી થઈ જાય. 40 મિનિટમાં પહેલો ડ્રાઈવર ચલાવે, આપણે શું આમ કામ છે જોઈએ રાખીને અડધી કલાક, પોણી કલાક, તો એમાં વાંચી લે બેઠા બેઠા. તો એનાથી મને બહુ ફાયદો થયો. બીજા કરતાં 1 કલાક વધારે મહેનત જો આપણે કરીએ ને, તો બીજા કરતાં 1 વર્ષ તમે આગળ નીકળી જાઓ જિંદગીમાં. તમારી સાથેના જ મિત્રો છે એ એટલું મહેનત કરતા હોય, પણ તમે ખાલી 1 કલાક વધારે મહેનત કરો ને, તો એના કરતાં 1 વર્ષ તમે આગળ નીકળી જાઓ. મારી સાથેને એવા ઘણા બધા છે કે જે B+ થયેલા હોય, સારા ટકા લઈ આવ્યા હોય, પણ એ કેટલાય લોકો હજી આંટા મારતા હોય છે. બરાબર. પણ મને સારા બધા પ્લેટફોર્મ મળ્યા છે. અનુભવના આધારે બધું મને શીખવાય ખૂબ મળ્યું છે. તો એ સમયનો ઉપયોગ કરો એના ઉપર છે. ચાલો, તમારું આવી ગયું વારું, તમારું આવી ગયું. ચાલો ભાઈ, બોલો કઈ પ્રકારના સિરીઝ, ફિલ્મો જોવા ગમે છે? તારક મહેતાની. એ સિરિયલ કેમ ગમે છે તમને? એમાં મેન તો એમનો હેતુ એવો છે કે વસુધૈવ કુટુંબકમ, કે બધા જે જ્ઞાતિના જે લોકો છે ધર્મના, બધા એક સાથે રહે અને હળીમળીને બધા રહે, અને નવું એક એપિસોડમાં બધું નવું જાણવા મળે. તો એ સિરિયલ જોયા પછી આમ તમારા વ્યવહારમાં, જીવનમાં કંઈ ફરક પડ્યો? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોયું પછી તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું? ગમે તે થઈ જાય પણ જે ધીરજ રાખવી જોઈએ એમ. મતલબ તમે એક મને ઉદાહરણ આપી શકો? મારા જીવનમાં આવું બન્યું, પણ આ સિરિયલના લીધે મને બળ રહ્યું, મેં બહુ ધીરજ રાખી, તો હું પાર ઉતરી ગયો. એવું કંઈ ખરું? હજી નથી આવ્યું. ઓકે, બરાબર. બોલો. વધારે તો પહેલાં જે વાત કરીએ સ્પિરિચ્યુઅલ સિરિયલ ને બધું વધારે ગમે છે. અને બીજું તો આર્મી લાઈફને જે ડિસ્ક્રાઈબ કરતું હોય એવું કંઈ પિક્ચર વગેરે બધું વધારે. બરાબર. ઓકે, બોલો. બરાબર. મેચ ગમે, સ્પોર્ટ્સ ને મેચ ને એવું બધું. બરાબર. હમણાં વર્લ્ડ કપમાં કોણ જીત્યું? ઓસ્ટ્રેલિયા. બરાબર. કોણ મેન ઓફ ધ મેચ કોણ હતું? બરાબર. બોલો તમને. સાયન્ટિફિક દાખલા તરીકે અવતાર કોણે બનાવ્યું? કોણ છે ડાયરેક્ટર એના? જેમ્સ કેમરોન. જેમ્સ કેમરોન છે એના ડાયરેક્ટર, ટાઇટેનિક વાળા. બોલો તમે. બધું જ ફાવે છે, જે આવે આવવા દો ખાલી તમે. એમ those who stand for nothing fall for anything, એવી કહેવત છે કે જે માણસના જીવનમાં કંઈ સ્પષ્ટ ના હોય તો એ ગમે ત્યાં ઢળી જાય પછી. એવું છે. એટલે બધું જોતા હશો પણ આમ અંદર તો એવું હોય ને, મને આ ગમે વધારે, આ એવું તો હોય જ. તમે જમવા બેસો ને 8 વસ્તુ હોય પણ એમ 2 વસ્તુ તો ભાવતી હોય. એમ જોતા હોય બધું, પણ મને આવું ગમે વધારે. આમાં ગમવાની વાત છે. એક્શન મૂવી ગમે. શા માટે એક્શન મૂવી ગમે?
હે લડાઈ ઝઘડો આવે એમને જ બોલવા દો. બાજવાનું આવે તો એનાથી તો હિંસા તો વૃત્તિ વધે તમારી, બીજું શું ફેર પડે? પાકિસ્તાન વાળા બધા મિસાઇલ લોન્ચ ને એવું બધું કરતા હોય હમ એટલે ટેકનોલોજી જોવા મળે કે આવી રીતે પણ હિંસા થઈ શકે. તો તમે એવું કહી શકો કે મને આ પ્રકારના ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ કર્યો હોય એવા ફિલ્મો જોવાનું ગમે. ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ હોય એવા ફિલ્મોના નામ આપી શકો? એને શું કહેવાય એ ટેકનોલોજીને? ટેકનોલોજી શબ્દ કોમન છે પણ એને કહેવાય શું? તો યાર આટલા વર્ષથી તમે બધું જોવો છો તો મને જે આવે બધું ચાલે તો પછી ખબર તો હોવી જોઈએ ને બધાને. એને VFX કહેવાય, વિઝ્યુઅલ સ્પેશિયલ ઇફેક્ટ્સ, એને શોર્ટમાં VFX કહેતા હોય. એટલે શૂટિંગ ઘણીવાર એક નાના સ્ટુડિયોમાં જ થતું હોય, ગ્રીન લેયર પાછળ લગાવી દીધા હોય અને પછી વિઝ્યુઅલ સ્પેશિયલ ઇફેક્ટ એટલે જોતી વખતે ખાસ નવું લાગે તમને. બાહુબલીના બધા ફિલ્મ એ પ્રકારના બનાવેલા છે કે એમાં વિઝ્યુઅલ ઇફેક્ટ સ્પેશિયલ મૂકી હોય. પાણીનો ધોધ એટલો બધો મોટો વહેતો ના હોય અને પેલો ભાઈ આમાં પર્વત ઉપર કે ચડતો ના હોય, બરાબર, કે પેલા આંખલા જોડે આમાં શિંગડા કરે એવું ના હોય, પણ કેમેરા સામે કંઈ જુદું હોય અને પછી એડિટિંગ થાય ત્યારે કંઈક ડિફરન્ટ હોય. એટલે તેનો સમય એવો છે કે આપણે સોફ્ટવેરથી જનરેટ કરેલી અત્યારે બધું જ થઈ શકે છે. સાપ ને વાઘ ને અજગર ને આ બધું કોમ્પ્યુટરથી જનરેટ થાય છે. એટલે એમ થાય કે આ તો યાર જોરદાર છે, આમ અજગર ગળામાં લઈને ફરે છે, બરાબર, પણ એવું ના હોય. એટલે આપણને એ ખબર હોવી જોઈએ. ચાલો આગળ કોણ બાકી છે બીજા? બોલ. ખાસ તો એનિમે સિરીઝ, સાયન્સ ફિક્શન અને લાઈક સસ્પેન્સ હોય એવી વધારે જોઉં. બરાબર. સસ્પેન્સ ફિલ્મો કોણ બનાવે વધારે? તમે જોવો છો તો ખબર હોવી જોઈએ ને કોણ બનાવે છે. બીજા કોઈ ના બોલશો, જવાબ આપે એ જ બોલે. મૂવી જોઉં છું અંદર કાંઈ રિસર્ચ ના તો એ જોવાનું. પીકી બ્લાઇન્ડર છે એના અંદર સિરિયલ માર્ફી જે છે મેન. એટલે ભલે એટલું જ જોતા હોય પણ તમને ખબર હોવી જોઈએ આ બધી. તમે જ્યારે મોટી કોઈ પણ પરીક્ષામાં જાઓ ને ત્યારે સમગ્ર ડિટેલ તમારી પાસે અપેક્ષા રાખે છે કે તમને બધું જ ખબર હોવી જોઈએ. તમને કલેક્ટર બનાવી દે તો બધી બાબતો ખબર હોય તો ડિસિઝન લઈ શકશો ને, એના જેવું છે. એમાં જુઓ છો, જાણો છો, પણ એ અડધો પાર્ટ જાણો છો, તો બાકીનો જે ભાગ નથી ખબર એને થોડો જાણવાનો પ્રયત્ન કરો. જ્યારે તમે લખશો, સંદર્ભ કોઈને આપશો, બોલશો તો આ બધી ખબર હોવી જોઈએ. હવામાં ત્યાં વાતો કરો તો કોઈ માને નહીં, બરાબર? ઓકે. સસ્પેન્સમાં અંગ્રેજીમાંય ઘણા છે અને હિન્દીમાંય ઘણા છે. આલ્ફ્રેડ હિચકોક ને આ બધા છે તો એ બધી આવી ક્રાઇમ થ્રિલર સસ્પેન્સ એ પ્રકારની ફિલ્મો, સાયકો નામની એક ફિલ્મ એને બનાવી છે, બરાબર. અને પછી હિન્દીમાં અબ્બાસ મસ્તાન, આ બધા કોકની ઉઠાંતરી કરેલી રિમેક બનાવવામાં બહુ હોશિયાર છે બધા. પછી આ શ્રીરામ રાઘવન કરીને એના થ્રિલર ફિલ્મો, એના કેરેક્ટર બધા દગાબાજ હોય, બધા ગ્રે શેડવાળા કેરેક્ટર્સ હોય શ્રીરામ રાઘવનના, બરાબર. જોની ગદ્દાર એ એણે બનાવેલું છે. એટલે શ્રીરામ રાઘવન નાનો હતો તો તોતડો હતો, બોલવામાં એને તકલીફ પડતી, પણ ધીમે ધીમે એનું ડેવલપમેન્ટ એવું થયું તો એ આ સારી ફિલ્મોમાં ડિરેક્શનમાં ખૂબ આગળ આવ્યો. બાહુબલી જે ફિલ્મ તમે જુઓ છો, SS રાજામૌલી, એ સ્કૂલમાં જ્યારે ભણતા ત્યારે હી વોઝ એ ગુડ સ્ટોરી ટેલર. બધા વચ્ચે ઊભા થઈને એને વાર્તા એવી કહેવા રજૂ કરે તો એવી સરસ વર્ણન કરીને વાત કરે ને કે બધાને બહુ મજા આવે. એટલે એ ટેવ એને આમાં કામ આવી કે મારે આ કહેવું છે તો મને આવું કંઈક આપો. બાહુબલીના સ્કેચ જેને બનાવ્યા છે એ આપણા અહીંયા સંપ્રદાયના ચિત્રકાર ફતેસિંહ વાળા છે, એમના મિત્ર છે, એણે બનાવેલા છે એ સ્કેચ બધા. પહેલાં સ્કેચ બનાવીને એના આધારે પછી મહેલ ને ડિઝાઇન ને
પેલા બધું જે કંઈ હોય રથ ને એ બધું બનાવે. તો એ રાજા મૌલી આમ સિમ્પલ સાદો માણસ લાગે દેખાવમાં, પણ એનું વિઝ્યુલાઇઝેશન પાવરફુલ છે. કે માખી જેવી ઇન્સેક્ટ ઉપર પણ એને ફિલ્મ બનાવી છે, એલિગા કરીને, અને હિન્દીમાં મક્ખી ફિલ્મ આવે, બરાબર. તો આ ડેપ્થ વગર કોઈ વસ્તુ આવતી નથી. તમે વિદ્યાર્થી છો, પણ જો તમારામાં ઊંડાણ નહીં હોય કોઈ બાબતમાં, તો બીજાના એવરેજમાં ટોળામાં તમારામાં ફરક શું? બીજા 100 જણા લાઈનમાં છે એમ તમે લાઈનમાં ઊભા રહેશો. તમારું પસંદગી કરવાના કારણો શું, એવું શું વિશેષ છે તમારી પાસે? તો એ આ સમય છે કે જે કરો એને સરખું ઊંડાણપૂર્વક ચાલો ને કરો. બોલો. મૂવીઝ તો નથી જોતો વધારે, પણ વેબ સિરીઝ વધારે જોવાની. એમાં એક્શન વેબ સિરીઝ, થ્રિલર વેબ સિરીઝ, અને આ બધું ન હોય તો સૌથી વધારે તારક મહેતા. બરાબર છે. ઓકે. લવ સ્ટોરી અને વેબ સિરીઝ. અને વેબ સિરીઝ વેબ સિરીઝ કઈ જોવો છો? કેવી? મની હાઇસ્ટ. મની મની હાઇસ્ટ. શું બોલાય એને? મની હાઇસ્ટ. મની શબ્દ સંભળાય, પણ બીજો શબ્દ તમે આમ જુદો જુદો બોલો છો. મની હાઇસ્ટ. હાઇસ્ટ એવું ક્યાં છે? આખી સિરીઝ જોઈ લીધી? ના. તો તમે એનો ઉચ્ચાર સમજવા પ્રયત્ન કર્યો કે આનો ઉચ્ચાર શું થાય છે? એમ શું થાય એનો ઉચ્ચાર? કાલ જોઈને કહેજો મને. હાઇસ્ટ થાય છે કે હેસ્ટ થાય છે કે શું થાય છે? એટલે જે તમે જુઓ એ તમને ખબર હોવી જોઈએ. લર્નિંગ પ્રોસેસ અહીંયા જ છે કે જે તમે જુઓ છો એ તમે શું છે શબ્દ એ ખબર તો હોવી જોઈએ ને. તમે જોયું પણ ખબર જ નથી, ઓલું કરો, આ ઓલું હતું, ઓલું કંઈક હતું, ઓલું હતું, પણ શું ઓલું? એના જેવું છે. એટલે એને થોડુંક ઉચ્ચાર ના આવડે તો ગૂગલમાં ડિક્શનરીમાં જોઈ લેવાનો, બરાબર. બોલ. સોરી? રોમેન્ટિક મૂવી કે વેબ સિરીઝ છે વિશે બતાવી. ઓકે. રોમેન્ટિક મૂવી એટલે કેવી? નામ એક બે આપો. બધે રોમેન્ટિક એના સિવાય રોમેન્ટિક મૂવીઝ છે બીજા બધા. અચ્છા, બીજા કયા કયા પ્રકારો હોય ફિલ્મના? એક્શન, સાયન્સ ફિક્શન, પછી થ્રિલર, પછી આમ કોમેડી મૂવી. ફિક્શન છે ને કહેવાય. સાયન્સ ફિક્શન એટલે એમાં સાયન્સ એમાં આપણે વધારે પડતું દેખાડ્યું હોય, જેમ કે ઉપર કે સ્પેસનું એમાં વધારે પડતી ડિટેલ દીધી હોય, આપણે અર્થની વધારે પડતી ડિટેલ દીધી હોય, કે કોઈ પર્ટિક્યુલર કોઈ બોડી ઉપર દીધું હોય, એવી રીતે. ફિક્શનનો અર્થ શું થાય? ફિક્શન એટલે શું? જેમાં વધારે પડતું આમ કહેવાય ને સાયન્સને વધુ પડતું આમ દેખાડ્યું હોય કે એમાં એ સાયન્સ શબ્દ આવી ગયો. તમે સાયન્સ ફિક્શન કહ્યું એટલે સાયન્સને આધારિત, પણ ફિક્શનનો અર્થ શું? ખાલી એટલું કહો મને. એના વિશે કેવું, એના વિશે ફિક્શનનો અર્થ કાલ્પનિક, ઇમેજિનેટિવ. સાયન્સ ફિક્શન એટલે વૈજ્ઞાનિક કલ્પના, વિજ્ઞાનની કલ્પના કરે કે આવું હશે, આવું હોય તો એવું, બરાબર. હકીકત હોય, રિયાલિટી, તો એ ફિક્શનમાં ના આવે. ફિક્શન એટલે છે નહીં, પણ કલ્પના કરે છે કે આવું હોય તો કેવું, કે આમ કરે અને તરત અહીંથી લાળ નીકળે ને ઉડે ને સ્પાઈડરમેન થાય, તો એ ફિક્શન છે, બરાબર. તો એ પ્રકારનું. ઓકે, ચાલો. સ્પોર્ટની સિરિયલ કે મૂવી? મેચ વધારે ગમે. તો મેચ જોવાથી ફાયદો શું થાય? ક્રિકેટ છે એમાં કેવી કેવી સિચ્યુએશન આવે છે ને કેવી રીતે હેન્ડલ કરે છે એ તમને ખ્યાલ આવે. એટલે તમે જોવો એટલે પછી બધી સિચ્યુએશન હેન્ડલ કરતા શીખી જાઓ. અમુક સિચ્યુએશન હેન્ડલ થઈ જાય. તો પછી એને અમલમાં મૂકો ક્યારે તમે? અમુક જગ્યાએ મૂકી દેવી પડે. મૂકી દેવી પડે એટલે મૂકવી પડે. અમલમાં મૂકવી પડે. ઓકે, બરાબર. એટલે મેચ જોવાથી માત્ર તમે સારા ખેલાડી ના બની શકો, પણ મેદાનમાં પાછું રમવું પડે, ઉતરવું પડે, એ પ્રમાણે જવું પડે. ચાલો, તમારે આવી ગયું? ઓકે. તો જો કહેવાનું છે, ઓકે, ફિલ્મ કે સિરિયલ તમે કોઈ પણ જોતા હોય, પણ સાથે જોવાનું કે જે વિદ્યાર્થી અવસ્થામાં તમને
ડિસ્ટર્બ ના કરે, જેમાંથી તમે સારું શીખી શકો, એ પ્રકારનું દુનિયામાં ઘણું બધું બને છે. આ દુનિયા છે, ઇટ્સ એ બિગ માર્કેટ. આ દુનિયા એક મોટું બજાર છે. અહીંયા ઘણી બધી પ્રોડક્ટ છે અને ઘણા બધા અહીંયા વેપારીઓ છે અને સામે કસ્ટમર પણ છે. બધા બધું વેચવા અહીંયા બેઠા છે. એટલે બધા જે વેચે એ આપણે લેવાનું બધું હોય નહીં, પણ આપણો પરિવાર, આપણા સંસ્કારો, આપણી અવસ્થા એટલે વિદ્યાર્થી અવસ્થા, બરાબર. તમે સાધનાની અવસ્થામાં છો એટલે એ પ્રકારના પુસ્તકો વાંચો, એ પ્રકારની સિરિયલ જુઓ, એ પ્રકારની ફિલ્મ જુઓ કે જોયા પછી આપણા માર્ગથી ચલિત ના કરે, આપણને ડગાવે નહીં. અમુક ફિલ્મ જોયા પછી જો તમે આમ ક્લાસમાં બેઠા પાછા આમ કંઈક ખોઈ જતા હોય તોય પાછું અઘરું છે. એટલે જોયા પછી તમારા સાધનામાં, તમારા ધ્યેયમાં એ મદદ કરે, સપોર્ટ કરે તો એ કામનું. નહીતર તો તમે પૈસા આપો છો, ટાઈમે બગાડો છો અને જીવને બગાડો છો. એટલે જે જોયા પછી જીવનમાં પોઝિટિવિટી વધે, કોન્ફિડન્સ આપણો વધે, બે પ્રોબ્લેમ સોલ્વ કરવાની સ્કિલ વધે, તો એ બધું કામનું. નહીતર તો આ ખોટનો ધંધો કહેવાય, બરાબર. અને પરિવાર સાથે જોઈ શકાય. ફિલ્મ છે ને એ 3 પ્રકારના સર્ટિફિકેટ હોય. એમાં એક છે યુ સર્ટિફિકેટ હોય, યુ ફોર યુનિવર્સલ, એટલે દુનિયાની કોઈ પણ ઉંમરની વ્યક્તિ ફિલ્મ જોઈ શકે, એમાં કશું જ વાંધાજનક નથી. 5 વર્ષનું બાળક પણ જોઈ શકે, 50 વર્ષના વડીલ પણ જોઈ શકે. યુ સાથે એ લખેલું હોય તો એનો અર્થ એવો કે યુનિવર્સલ છે, પણ કેટલાક દ્રશ્યો આમાં એડલ્ટ છે. એડલ્ટ દ્રશ્યો એટલે વયસ્ક. વયસ્ક એટલે 18 વર્ષના કે એની ઉપરના વ્યક્તિઓ, એને જ ખબર પડે, એ જ સમજી શકે એવા દ્રશ્યો. એટલે કાં પછી હિંસાના દ્રશ્યો હોય, કાં થોડા અશ્લીલતાના દ્રશ્યો હોય, કાં પછી કેટલીક ગાળો અંદર હોય, આવું બધું હોય તો એને યુ સાથે એ સર્ટિફિકેટ આપ્યું કહેવાય. અને ત્રીજું છે એ ફોર એડલ્ટ, એટલે એનો વિષય એવો છે કે દ્રશ્યો એવા છે કે એ 18 વર્ષથી ઉપરના હોય એને જે અનુરૂપ છે, બરાબર. કે એમાં ગાળો પણ હોય, હિંસા પણ હોય, અશ્લીલતા પણ હોય, શૃંગાર રસ પણ હોય, બેડરૂમના દ્રશ્યો પણ હોય કે બીજું પણ હોય અરુચિકર, બરાબર. એટલે દુનિયામાં વાસ્તવિક બધું હોય તો બધું કંઈ આપણે નાનો બાળક તમારા ઘરમાં ભાણો ભત્રીજો લઈને તમે બહાર નીકળ્યા હોય ને કંઈક એવા દ્રશ્યો હોય તમે એની આ ઊભો રાખો છો કે જો ભાણા બરાબર તું બરાબર, તમે કહો હા બેટા આપણે અહીંયા નહીં ઊભા રહેવાનું, હાલો એ ગાળો બોલે ત્યાં આપણે નહીં ઊભા રહેવાનું. એટલે દરેક ઈચ્છે છે કે મારું જીવન સારું બનવું જોઈએ, પણ એ આવો બધો કંટ્રોલ કરો તો. આજે હવે કોઈ પણ ફિલ્મ જુઓ કે સિરીઝ હોય તો એમાં સર્ટિફિકેટ લખે જ છે કે આ યુ સર્ટિફિકેટ છે કે એ છે, અને અંદર પાછું નોંધ પણ લખે છે કે આની લેંગ્વેજ એબ્યુઝિવ લેંગ્વેજ છે, એટલે ગાળો ક્યાંક ક્યાંક આવે છે, અથવા સેક્સ્યુઅલ કન્ટેન્ટ ક્યાંક ક્યાંક આમાં એવા દ્રશ્યો થોડા આવે છે કે જે કામુકતાના દ્રશ્યો હોય, જે સારા નથી, અથવા વાયોલન્સ, આમાં હિંસા પણ છે, આવું બધું પણ હોય. તો કેટલીક વસ્તુ જોવાથી જો પૂરી આપણી મેચ્યોરિટી ન હોય તો આપણે એનો અર્થ અવળો સમજીએ, અથવા ઉંમર પહેલાં કોઈ પણ વસ્તુ પ્રત્યે ખેંચાઈએ તો પછી આપણા જીવનને ક્યાંક બીજા માર્ગે લઈ જાય એવી શક્યતાઓ છે, બરાબર. એટલે ફિલ્મ તો પબ્લિસિટી માટે એમાં દ્રશ્યો પણ નાખે, ગાળો પણ નાખે, અશ્લીલતા પણ નાખે, પણ નક્કી આપણે કરવાનું. તમારા ઘરમાં કોઈ આવીને બાજુમાં કોઈ વેફર ખાય ને પેકેટ કાગળિયું તમારું ફળિયામાં નાખે તો તમે કશું કહો કે ના કહો, બરાબર. કદાચ પહેલી વાર એમ થાય કે ભાઈ આ કાગળિયું છે તો આ નાખી દે, કાલ નાખે તો કહેશું. પછી રોજ એવા કાગળિયા નાખે, ખાઈ લે ને કાગળિયા રેપર તમારા ફળિયામાં નાખે, તમે કહો તો ખરા ને.
પછી કોક દાડો આવીને આમ ટોપલો ભરીને કચરો નાખી જાય તમારે ત્યાં, તો તમે બોલો તો ખરા ને કે ભાઈ આ ગંદવાડો અહીં નહીં લાવવાનો. તો આ બધો અલગ અલગ સ્વરૂપે ઠલવાતો કચરો છે, એને જો આપણને ફિલ્ટર કરતા ન આવડે તો આપણા વિદ્યાર્થી જીવનમાં, અધ્યાત્મ માર્ગમાં, સાધનાના માર્ગમાં, આ બધામાં વિઘ્ન કરે. આમાં તમે બધા સાધુ સંન્યાસી થઈ જવાના છો એવું નથી, પણ સારા માણસ તરીકે જીવન જીવવું હશે તો સારા વિચારો તો જોશે જ ને. બરાબર, વસ્ત્રો બદલવાની વાત જ નથી, પણ વિચારો સારા હશે એ તો બધા માટે જરૂર છે. સાધુ માટે જરૂર છે અને ગૃહસ્થ માટે જરૂરી છે. બરાબર, એટલે એ આપણા જીવનને રુચિકર. પછી તમારે જે દ્રશ્ય જોવા માટે એકલા બેસવું પડે, ખૂણામાં જવું પડે, છાનામાના ક્યાંક રહેવું પડે, તો એનો અર્થ એવો કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો. બરાબર, તો જેનાથી ડરવું પડે, સમાજથી વિરુદ્ધનું કામ હોય, કાયદાથી વિરુદ્ધનું હોય, નૈતિકતાથી વિરુદ્ધનું હોય, તો તમારે ડરવું જ પડે. એટલે અમુક લોકોના ફોન આવે ને છાનામાના વાત કરવાના હોય, માણસ ખૂણામાં જતા રહે, ટેરેસમાં જતા રહે, આમ કોઈ ના હોય એવી જગ્યાએ જતા રહે, ધીમેથી બોલવા માંડે, તો એનો અર્થ એવો કે આ કશું તમારું અધિકારવાળું હોય તો વાત અલગ છે, અથવા તો કંઈ એવું કોન્ફિડેન્શિયલ હોય, નહીતર તો પછી ઘણા બધા એના અર્થ હેતુ હોઈ શકે. એમ તમે મોબાઈલમાં, કમ્પ્યુટરમાં કંઈ જોતા હોય ને કોઈક આવે ને તરત આમ ભડકી જાઓ ને બધું મિનિમાઇઝ કરી દો ને બંધ કરી દો, તો એનો અર્થ એવો થયો કે કશુંક તમે ખોટું જોઈ રહ્યા છો, કરી રહ્યા છો. અને જે માણસ ખોટું કરે ને એના મનમાં ડર રહ્યા કરે કે કોઈકને ખબર પડી જશે તો, મારી ઓરિજિનાલિટી બહાર આવી જશે તો, એટલે એના મનને સ્વસ્થતા, શાંતિ ના રહે. પોતાનું છે જુદું અને કરે છે જુદું એવો માણસ હંમેશા ડર્યા જ કરે. એ કોઈની નજીક જઈ જ ના શકે ને કોઈને નજીક આવવા પણ ના દે. એટલે આવું બધું પણ આપણે જોવાનું કે આપણું જીવન પારદર્શક, ખુલ્લું હોય તો આપણને ડર નહીં. જેટલા સહજ રહીએ એટલો આપણો વિકાસ સરસ થાય. તો આપણે આજે અહીંયા આ બાબતને પૂરી કરીએ છીએ અને એક બીજું હોમવર્ક થોડું આવતીકાલનું આપી દઉં છું. મારું સેલ્ફ ડેવલપમેન્ટ કે વિકાસ સરસ રીતે થાય એના માટે મારે શું નિયમિત રીતે કરવું જોઈએ. જેમ પેલું ફિઝિકલ ફિટનેસનું તમે વિચારીને આવ્યા હતા, એવું આ માનસિક વિકાસ માટેનું વિચારીને આવવાનું. એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ઓકે, સહજાનંદ સ્વામી મહારાજની જય.